એક દિવસ દર્શનમાં એવું મારા ફાધરે કીધું કે દરિયામાં તો બધા જહાજ ચલાવી બતાવે ધ્રુવ, રણમાં જે દિવસ ચલાવીને બતાવીશ ને એ દિવસ હું માનીશ. પ્રોડ્યુસરનો કી રોલ શું હોય છે? તમારું ઇન્વોલ્વમેન્ટ છે એ પ્રોડક્ટની અંદર કોઈક ને કોઈક રીતે, અને તમે પ્રોડક્ટમાં કંઈક તમારી એક્સપર્ટાઇઝ આપો છો અને એ એક્સપર્ટાઇઝથી પ્રોડક્ટ બની રહી છે, તો મારા મત પ્રમાણે પ્રોડ્યુસર કન્સિડરેશન થાય. મેં ક્યાંક સાંભળ્યું છે કે ગુજરાતી પબ્લિક છે ને એ બહુ બ્રુટલ છે. તમારો પ્રોડક્ટ સારો નહીં હોય તો એ નહીં જોઈ. તમારી ડેસ્ટિનીમાં લખાયું હશે જી કે આ કલા સાથે હું બાય ડિફોલ્ટ અંદરથી જોડાયેલો હતો જ પહેલે. જી આ લોકો ધીરે ધીરે આવતા જાય, અને ફોર્ચ્યુનેટલી મારા નસીબની અંદર એ ફિલ્મની અંદર જેટલા પણ લોકો આવ્યા એ લોકો ઇન્ડસ્ટ્રીના બહુ અનુભવી લોકો હતા. ટ્રેલરની અંદર પહેલો સીન મારો છે, પહેલો ડાયલોગ મારો છે, અને મારા આખા સમાજમાં નાતમાં એટલે મારા મોસાળ સાઈડમાં એવું ખબર પડી કે ધ્રુવ હીરો બની ગયો. તો બેઝિકલી થઈ જશે ઇઝ યોર Yes. બેસ્ટ મેમરીઝ એન્ડ બેસ્ટ મોમેન્ટ ઓફ લાઈફ. હવે સમય જતા મેં મારી ડેફિનેશન મને ખુદને સમજાઈ જી. કે કયા રોલમાં વધારે હું સૂટ થઈ રહ્યો છું. ફાઇનાન્સર અને પ્રોડ્યુસર, આ બંનેમાં ડિફરન્સ શું? એટલે ડેસ્ટિનીને તમે નસીબ જોડે કન્સિડર કરો છો કે નહીં મને નથી ખબર પડતી, પણ હું એવું માનું છું કે ડેસ્ટિની તો હોય જ છે. દરેક વ્યક્તિના જીવનમાં ડેસ્ટિની હોય છે. બિલકુલ આ ઇન્ડસ્ટ્રી એક એવી ઇન્ડસ્ટ્રી છે કે જેમાં સમય કાઉન્ટલેસ છે. કાઉન્ટલેસ. તમારું પેશન્સ વિથ પેશન આ બંને જરૂર છે. ફિલ્મી જગત ઘણું મોટું છે. કેટલાય પાસા એક સાથે કામ કરી રહ્યા હોય છે. રાઇટર, ડાયરેક્ટર, એક્ટર્સ, સિંગર્સ, સોંગ રાઇટર્સ, આ બધા જ લોકો જ્યારે એક સાથે મળીને કામ કરે ત્યારે કોઈ ફિલ્મ યા તો કોઈ વેબ સિરીઝ બનતી હોય છે. બટ આ બધા જમાં મેઇન શું છે? તે છે પ્રોડ્યુસર, જે પોતાનું ફાઇનાન્સ, સમય અને અમુક સ્કિલો આપીને એક મૂવી બનવા માટે પ્લેટફોર્મ તૈયાર કરતા હોય છે. આજે આપણે એવા જ એક પ્રોડ્યુસર સાહેબને મળવા જઈ રહ્યા છે, જેમનું નામ છે ધ્રુવ મહેતા સર. ચાલો મળીએ અને જાણીએ આ ફિલ્મી જગતને ધ્રુવ મહેતા સર પાસે. કેમ છો સર? ઓલ ગુડ. કેવો રહ્યો સફર? સફર થ્રુઆઉટ કરિયરનો કે પછી અત્યાર સુધીની લાઈફનો? એકચ્યુઅલી તમે જ્યારે એ વિચાર્યું કે મારે આ જ લાઈન જોઈએ છે, ત્યાર પછીથી અત્યાર સુધીનો? બહુ સાચું કહું ને, વાંધો ના હોય તો? જી અચ્છા, okay. શ્યોર. એટલે ક્યારે વિચાર્યું નહોતું સૌથી પહેલા તો. ઓકે. કે આ ઇન્ડસ્ટ્રીઝની અંદર હું કામ કરીશ કે આવીશ. ફિલ્મો આપણે નાનપણથી જોતા હતા, અને 90s ના કીડ હોય ને તો એ ટાઈમે બહુ ઓછો સ્લેબ મળતો આપણને ફિલ્મો જોવાનો. યસ, અને આમ જોવા જઈએ તો ફાધર જ જોવા લઈ જતા હતા બિલકુલ. નાનપણમાં ફિલ્મો, બિલકુલ. અને વન્સ એન્ડ વાઇલ એમના મૂડ હોય ત્યારે આપણે જી, જોવા જી, મળે yes. ફિલ્મો. એટલે ત્યારે એવું જરાય વિચારેલું નહોતું કે જે આટલા મોટા પડદામાં એકદમ ડાર્ક મોટા થિયેટર્સની અંદર આપણે આ જે જોઈ રહ્યા છે ક્યારેક કાલ ઉઠીને આપણે બનાવીશું. એટલે ઇમેજિન તો ક્યારેય કર્યું નહોતું, પણ ડેસ્ટિનીમાં હું વધારે બિલીવ રાખું છું પહેલેથી. એટલે સમય જતા ક્યાંક ને ક્યાંક જીવનમાં એક વળાંક એવો આવી ગયો જી, કે આ ઇન્ડસ્ટ્રીઝની અંદર આવવાનું થઈ ગયું. બિલકુલ. સાચે કહું તો સફર બહુ સરસ, સુંદર. અને હું ઓલવેઝ લોકોને એવું કહું કે તમારા જીવનમાં, એટલે હું એવું માનું છું, જી. પર્સનલી મારું બિલીફ છે, કદાચ ઓડિયન્સનું અલગ હોઈ શકે છે, કે મારા ટાઈમમાં તો એવું હતું અને કદાચ હજી પણ એવું છે જ કે અર્જુન બહુ બધા છે. તમને જે દિવસે કૃષ્ણ મળી ગયા ને એ દિવસે તમે બહુ રાઈટ પાથ ઉપર ચાલતા થઈ જશો. એટલે મારી જેવા કદાચ 90-99 લોકો હશે જે અર્જુન જ છે. જી, કૃષ્ણ તમને કેટલા જલ્દી મળે છે, કાં તો કૃષ્ણને આઈડેન્ટિફાઈ કરીને તમે એને કૃષ્ણ બનાવો છો, બિલકુલ, માની લો છો, તો તમારા માટેથી રસ્તો બહુ ઈઝી થઈ જશે. બાકી તો સતત તમે અલગ રસ્તે ચાલતા જ રહેશો. અને કદાચ એ જ કારણસર જીવનની શરૂઆતથી લઈને, એટલે જ્યારથી કામ કરવાનું શરૂ કર્યું, જ્યારથી એક ઉંમર પછી એવો અહેસાસ થયો કે કામ જરૂરી છે, જી, અને ભણ્યા એના પછી એક સમયથી જી, અલગ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કર્યું, અને જ્યાં મળતું ગયું સૌથી પહેલા તો. કારણ કે બિંગ આર્ટ સ્ટુડન્ટ, જી, જનરલી 11-12 આર્ટ્સ કર્યું, એના પછી કોલેજ કરી, લિટરેચર કર્યું, અને બહુ સમય ના લેતો હોય તો કહી શકું વધારે. હા શ્યોર. અહીંયા અમે એના માટે જ છીએ સર. લોકોની લાઈફ એક્સપ્લોર કરવાની, એમાંથી અમારા વ્યુઅર્સ શીખે. ગુડ. એટલે
એ સૌથી સારી વસ્તુ છે કે અત્યારે મીડિયમ છે, આ બધા મીડિયમ જી, છે. જી, જી. અમારી વખતે કદાચ મીડિયમ નહોતા, અને અમારી વખતે ખાલી એટલું જ હતું કે ઘરે મહેમાન આવે હા તો પહેલો સવાલ શું હોય જનરલી, જે કદાચ તમને પણ થયો જ હશે, હા કે બોર્ડમાં છે, એટલે તમને એટલું બધું પેલું ફિલિંગ Anxiety. એન્ઝાયટી કરો, ઇરિટેશન તો આવે છે તમને કે આ મહેમાનોને કોઈ જ કામ નથી હોતું નથી એમ. અને એ બોર્ડ અને અત્યારના કોઈ બધા છોકરાઓને જોઉં છું તો એવું થાય કે વાવ યાર, એટલે લિબર્ટી છે એમ, Liberty. અને ઓપ્શન્સ બહુ બધા છે. જી એ ટાઈમે તો આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, આમાં જનરલી અમને તો આટલી જ ખબર પડતી બિલકુલ, હતી. બિલકુલ. અને એની અંદર તે કેટેગરી ડિફાઇન્ડ હતી. યસ જો તમે કોમર્સ બોલો તો તમે ન્યુટ્રલમાં આવો, ન્યુટ્રલમાં એમ. યસ અને એવું લાગે કે ઓકે ચલો ભણવામાં સારો છે. આ ઠીક જો ભણે તમે એમ કહો 10માં કે આર્ટ્સ લેવું છે હા તો જનરલી પ્રિફર નહોતા કરતા, અને એટલે એટલું જલ્દી એક્સેપ્ટન્સી નહોતું. નતું અને ક્યાંક ને ક્યાંક મારી ડેસ્ટિનીમાં લખાયું હશે જી કે આ કલા સાથે હું બાય ડિફોલ્ટ અંદરથી જોડાયેલો હતો જ પહેલેથી. જી જી પણ મેં તમને કીધું ને કે કૃષ્ણ પછીથી મળ્યા હોય હા. તમને, તમે અર્જુન જેમ ચાલતા જતા હો, બિલકુલ એટલે લિટરેચર કર્યું, પછી એના પછી જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન જી. કર્યું, પણ જોડે જોડે જોબ પણ શરૂ હતી. job પણ. અને જોબ એટલા માટે શરૂ હતી કે જે ફેમિલીમાંથી હું આવું છું એ ફેમિલીમાં મારા ફાધર એવું શીખવાડતા જી કે મારા ફાધરને લ્યુના હતું, બરાબર તો અમે એક લ્યુના ઉપર 4 લોકો બેસીને જતા ક્યાંય પણ જવાનું થાય તો. હમ. તો અંદરથી તમને એ ટાઈમ એવું ફીલ થાય જી કેવું કે પેલા લોકો જોડે કદાચ બાઇક છે કે જી. કંઈક એટલીસ્ટ કે હું પેલા લ્યુનાનું નીચેનું પોર્શન આવે ને જી, જી, જ્યાં જી. કે હા, પગ હા, રાખવાનું ત્યાં બેસતો, યસ પપ્પા ઉપર, Yes. નાનો ભાઈ પાછળ, મમ્મી, તો તમને એવું ફીલ થાય કે ઓકે તમારા ફાધરની સ્ટ્રેન્થ પ્રમાણે, અને એ અત્યારે આટલી ફેસિલિટીઝ તમને આપી રહ્યા છે. જી નાવ ઇટ ઇઝ યોર ટર્ન એક સર્ટન એજ પછી હા કે તમે એ ફેસિલિટીઝને સ્કેલ અપ કરો બિલકુલ એ ટાઈમેમાં. બિલકુલ. એટલે એક લેવલ પછી મારા ફાધરે બંને ઘર્ષણ તો બાપ દીકરાનું ઓલવેઝ ઘર્ષણ જી જ જી હોય. જી હોય. એના પછી એવું એક દિવસ ઘર્ષણમાં એવું મારા ફાધરે કીધું કે દરિયામાં તો બધા જહાજ ચલાવી બતાવે હા. ધ્રુવ, રણમાં જે દિવસ ચલાવીને બતાવીશ ને એ દિવસ હું માનીશ. સો એટ ધ એજ ઓફ 17 સમવેર અરાઉન્ડ મેં પહેલી જોબ મારી સ્ટાર્ટ કરી, જી છોકરાઓને ફોટોશોપ, કોરલ ડ્રો, એનિમેશન શીખવાડવાનું. વાહ અને એટ ધેટ પોઈન્ટ અને આજનો દિવસ બિલકુલ. હું જનરલી ઘરે મહિનો ક્યારે બેઠો પણ નથી, અને ક્યારે કામ છોડ્યું નથી. તો કમાવાનું ત્યારથી શરૂ છે વાહ અત્યાર સુધી, અને એક સર્ટન યર પછી તો તમે એ વસ્તુમાં ટેવાઈ જાઓ, ટેવાઈ જાવ તમારી આદત બની જાય. સાચી વાત જેમ કહીએ ને કે એક્સપર્ટાઇઝ ક્યારે આવે, બિલકુલ બિલકુલ તમે બિલકુલ. એકની એક વસ્તુ સતત કરતા જાઓ ત્યારે. હમ. તો જર્ની વોઝ વેરી નાઇસ, વાહ ગ્રેટ તમારા પર્સનલ અનુભવો અને હજી શરૂ જ છે. હું એવું માનું છું મનીષભાઈ કે હજી શરૂ છે. ચાલુ જ છે 34 વર્ષે કદાચ મનીષભાઈને જી જી. આટલા વાગે મળવાનું લખાયેલું હશે, એ ઉપરવાળાએ ડિસાઈડ કર્યું હશે. સાચી વાત છે સાચી વાત એક્ઝેક્ટલી. સર મોસ્ટલી લોકો એવું સમજતા હોય છે કે પ્રોડ્યુસર મીન્સ પૈસા રોક્યા, સીટ બેક એન્ડ રિલેક્સ, બરાબર, કે પૈસા રોકીને એને પછી શાંતિથી બેસવાનું, રિલેક્સ થઈ જવાનું ને નફો આવે એની રાહ જોવાનું. બટ એવું છે નહીં એ ખ્યાલ છે, પણ કેવું છે એ તમારી પાસેથી જાણવું છે કે પ્રોડ્યુસરનો કી રોલ શું હોય છે. સી બેઝિકલી તમે આજે કોઈ પણ વસ્તુ જો જી તમારા હાથમાં જે છે એન્વેલોપ, જી જી તો એને પ્રોડ્યુસનો મતલબ શું થાય? બનાવવું થાય, બનાવો કરેક્ટ. યસ. હવે જો તમે પહેલી વાર પૈસા નાખી રહ્યા છો તો મારા મત પ્રમાણે જી એ ઇન્વેસ્ટર હોય. જી જી યસ, તમે પૈસા નાખીને જી. એની અંદર એક્ટિવલી કેટલા ઇન્વોલ્વ છો જી તમે દરેકે દરેક પ્રોસેસની અંદર, કારણ કે ફિલ્મ ઇટ્સ અ પ્રોસેસ, બિલકુલ બહુ લેન્ધી પ્રોસેસ છે, બહુ લાંબી પ્રોસેસ છે. અને એ પ્રોસેસની અંદર તમે કેટલી વસ્તુઓ એન્કેશ કરો છો, જી ત્યારે જઈને હું કહીશ કે પ્રોડ્યુસર કહેવાય, જી કે જે બિગિનિંગથી લઈને ફિલ્મ રિલીઝ સુધી જી એ એન્ટાયર જર્નીની અંદર પોતાનો સમય અને પૈસા બંને આપે. બિલકુલ. બાકી ખાલી પૈસા આપીને છૂટી જવાનું હોય તો આઈ કન્સિડર એઝ અ ફાઇનાન્સર ઓર ઇન્વેસ્ટર, ઓકે કે જેની અંદર એક્ટિવલી તમારું ઇન્વોલ્વમેન્ટ નથી. નથી. કે જ્યારે કોઈ વાર્તા લખાય છે, અને લખાયાની જર્ની એક છે, લખાયા પછી બનાવવાની એક જર્ની છે, જી, જી. બનાવ્યા પછી વેચવાની એક જર્ની છે. તો એ એન્ટાયર થિંગ્સ ઇઝ અ કમ્પ્લીટ મારા પ્રમાણે એ પ્રોડ્યુસ કહેવાય. વાહ, આ બધી વસ્તુમાં પ્રોડ્યુસરનો રોલ હોય છે. હા, તમે પહેલી વાર કરતા હશો હા તો પહેલી વારમાં તમને જરાય એ વસ્તુનો ખ્યાલ નહીં હોય. નહીં હોય. તમે ડેઝિગ્નેશન યસ. રિજનલ સેગમેન્ટ છે, એટલે અહીંયા મલ્ટિપલ ફાઇનાન્સરની જરૂર નથી પડતી, કે તમે એક જ વ્યક્તિ પૈસા રોકે છે અને બિલકુલ. ફિલ્મ બને છે અને રિલીઝ થાય છે.
તો વી કન્સિડર એઝ અ પ્રોડ્યુસર. જી બટ આજે તમે સતત કરતા જાઓ છો જી અને એના પછી જી તમારું ઇન્વોલ્વમેન્ટ છે હમ. એ પ્રોડક્ટની અંદર બિલકુલ. કોઈક ને કોઈક રીતે, અને તમે પ્રોડક્ટમાં કંઈક તમારી એક્સપર્ટાઇઝ આપો છો અને એ એક્સપર્ટાઇઝથી પ્રોડક્ટ બની રહી છે, હમ. તો મારા મત પ્રમાણે પ્રોડ્યુસર કન્સિડરેશન થાય. બિલકુલ ગ્રેટ સર. સર તમે વાર્તાની વાત કરી, સ્ટોરીની વાત કરી. મારે એ જાણવું હતું કે કોઈ સ્ટોરી કે કોઈ વાર્તા યા તો સ્ક્રિપ્ટ જ્યારે સિલેક્ટ કરવાની હોય ત્યારે એમાં તમારો રોલ શું હોય એઝ અ પ્રોડ્યુસર? બહુ સરસ સવાલ કર્યો તમે. ફિલ્મ એ મારા મત પ્રમાણે જ્યાં સુધી નથી રિલીઝ થતી ત્યાં સુધી તો ઇનવિઝિબલ પ્રોડક્ટ છે. જી 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 આજે તમે એ પ્રોડક્ટ છે, માઇક છે કે આ છે વિઝિબલ પ્રોડક્ટ છે, ઘડિયાળ છે બિલકુલ. કે તમે બતાવો છો, એક્સપ્લેન કરો છો જી કે ધીસ ઇઝ ધ યુએસપી, યસ આ પ્રોડક્ટની આ યુએસપી છે, યસ અને સામેવાળા કસ્ટમરને અટ્રેક્ટ કરો છો સાચી વાત. અને તમે વેચો છો બિલકુલ. અને એનું તમને વળતર મળે છે. વાર્તા ઇનવિઝિબલ છે, તમે કહી રહ્યા છો કોઈને પણ, અને અલ્ટરનેટિવલી એ જે વસ્તુ તમે કહી રહ્યા છો, જી ઇમેજિનેશન કરાવી રહ્યા છો, એ જ વસ્તુ કાલે ઉઠીને મોટે પડદે આવવાની છે. તો કન્ટેન્ટ, વાર્તા એ બહુ મેટર કરે છે. જી હવે એના સિલેક્શનના ક્રાઇટેરિયા દરેક વ્યક્તિ પ્રમાણે અલગ અલગ હોઈ શકે. બિલકુલ. હવે સપોઝ મારું બિલીફ એ વાર્તાની અંદર કેટલું છે, બિલકુલ. કેમ છે, કયા કારણોસર છે, અને સમાજલક્ષી કે પછી હું કઈ ઓડિયન્સને ટાર્ગેટ કરી રહ્યો છું એ વાર્તા, એના બેસિસ ઉપર હું વાર્તા સિલેક્ટ કરીશ. બિલકુલ. સર ગુજરાતી મૂવીઝ ઘણી બધી અત્યારે આવી રહી છે. હિન્દી બી આવે છે, સાથે સાથે ઇંગ્લિશ પણ આવે છે. બટ ગુજરાતી મૂવી બોક્સ ઓફિસ કલેક્શનમાં ક્યાંક ને ક્યાંક પાછળ રહી જાય છે. લાઈક ભોજપુરી જે યુપીમાં ચાલે છે એટલી આપણી ગુજરાતી ગુજરાતમાં નથી ચાલતી. પંજાબી જે પંજાબમાં ચાલે છે એટલી આપણી ગુજરાતી ગુજરાતમાં નથી ચાલતી. મેં ક્યાંક સાંભળ્યું છે કે ગુજરાતી પબ્લિક છે ને એ બહુ બ્રુટલ છે. ઇફ તમારો પ્રોડક્ટ સારો નહીં હોય તો એ નહીં જોઈ. ઇઝ ઇટ ટ્રુ? આમાં બે ફેક્ટર છે. જી સાચે કહું તો જી જનરલી દરેક રિજનલ સેગમેન્ટની અંદર, તમે પંજાબીની વાત કરી, ભોજપુરીની વાત કરી, હું સાઉથ સેગમેન્ટની પણ વાત કરીશ, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, યસ બધા જ સેગમેન્ટની અંદર ફિલ્મો દર વર્ષે બને છે. જી પણ કેટલો રેશિયો છે એની અંદર, પ્રોબેબિલિટી રેશિયો દરેક પિક્ચર કમાવાનો એ રેશિયો બહુ ઓછો છે, અને દરેક જગ્યાએ છે જ. તમારી સામે એ જ વસ્તુ આવી રહી છે કે જે ક્યાંક ને ક્યાંક એ સેગમેન્ટની અંદર ફેમસ થઈ છે. કાં તો પછી પ્રોડ્યુસરને બિલીફ છે કે એ અધર સેગમેન્ટમાં જઈને એ રેવન્યુ જનરેટ કરી શકશે, એ ફિલ્મો તમને દેખાઈ રહી છે. ઇન્ડીડ અગ્રી કે ગુજરાતી ફિલ્મો આવે છે ઘણી બધી, પણ એમાં પ્રોફિટેબલનો જે રેશિયો છે, જે સક્સેસફુલ ફિલ્મનો રેશિયો છે, એ કમ્પેરેટિવ ટુ બીજા સેગમેન્ટ કરતા કદાચ ઓછો હોઈ શકે છે. પણ એવું નથી કે નથી જ કમાતી. આજે હું જ્યારથી ઇન્ડસ્ટ્રીમાં આવ્યો એના પછી આટલા વર્ષ થઈ ગયા, આજે મને જેટલા પણ લોકો મળે છે એ લોકો એવું બહુ સતત કહી રહ્યા છે કે ફિલ્મો સારી આવી રહી છે. મતલબ કે એ લોકો જોઈ રહ્યા છે, અને દરેક ફિલ્મોના નામ સાથે મને રિસ્પોન્સ આપી રહ્યા છે કે આ ફિલ્મ બહુ સરસ હતી, આ ફિલ્મમાં તમે જોડાયેલા હતા, કે આ ફિલ્મ સાથે તમારે કેવું કઈ ખરું, અમે આવી ફિલ્મો જોઈ છે, કે તમે હવે કઈ બનાવી રહ્યા છો. તો મતલબ રેવન્યુ કરે છે. પણ આઈ ડિડન્ટ સે કે બાકી બધી રિજનલ ફિલ્મો કરતા આપણી ફિલ્મો રેવન્યુ નથી કરતી. તમે બનાવો છો કેવું, વાત પહોંચાડો છે કેવી રીતે, એ મેટર કરે છે. કારણ કે દરેક 10 જણા હશે, 10 જણાનું હું એક જ સબ્જી બનાવવા આપીશ તો બધાની અલગ અલગ ફ્લેવર હશે બનાવવાની, અને મને કોઈક ચાખવા આપશે તો 10 માંથી હું 2 કે 3 જ સિલેક્ટ કરીશ ને, કારણ કે મને 10 ઓપ્શન આપ્યા છે. એટલે ફિલ્મો બને છે, ક્રાઇટેરિયા બહુ અલગ અલગ છે, દરેક ઝોનરેથી અલગ અલગ બને છે. હવે એક લેવલ એવો હતો કે ફિલ્મો નહોતા જોતા, ત્યાંથી લઈને હવે ફિલ્મો જોઈ રહ્યા છે, તો દેટ ઇઝ પોઝિટિવ પોઈન્ટ. હવે થોડો આગળ સમય લાગશે કે ફિલ્ટર આઉટ થશે. આજે પેલું નહીં કહ્યું ગામ હોય ત્યાં ઉકરડો હોય, એટલે તમારી રિસ્પોન્સિબિલિટી શું છે કે તમે જો ઇન્ડસ્ટ્રીમાં છો, તમે પાર્ટ છો, તો તમારી રિસ્પોન્સિબિલિટી એ છે કે ઓડિયન્સના ફેથને તમે ડિક્રીઝ ના થવા દો, એની હોપ જે છે એ સસ્ટેન રાખો. એની માટે થઈને તમને કન્ટેન્ટ આપો, સારા કન્ટેન્ટ આપો, ઓડિયન્સ સ્વીકારશે જ તે. અને જોડે જોડે જે ફિલ્ટરેશન કરવાના છે એ ઓડિયન્સ જ ડિસાઈડ કરી લે છે. જેમ આજે પણ તમને ખબર છે કે ઘણા બધા એક્ટર્સ, ઘણા બધા ડિરેક્ટર્સ
ના નામ ઉપર અત્યારે ઓડિયન્સ પિક્ચર જોવા જાય છે. જોવા જાય છે. યસ એ સાઉથ હોય કે પછી પંજાબી હોય કે પંજાબી. ગુજરાતી હોય કે નો મેટર. યસ યસ હવે લેંગ્વેજ એટલો બેરિયર નથી. બેરિયર નથી. એક્ઝેક્ટલી સર, જે સાઉથની મૂવીઝ છે, ઓકે, એક્શન મૂવીઝ ખાસી બધી છે ને મોસ્ટલી એક્શન જ છે. 99% તો એક્શન મૂવી જ હોય છે. હમ. આપણે અહીંયા એક્શન મૂવીઓ ઓછી ચાલવાનું કારણ શું? કારણ કે અમુક આવી હતી, કન્ટેન્ટ સારો હતો, હમ. થ્રિલર બી આવી હતી, કન્ટેન્ટ સારો હતો, બટ એ ક્યાંક ને ક્યાંક નથી ચાલતી. એનું રીઝન શું હોય શકે? આપણી પબ્લિકની જોવાની દ્રષ્ટિ અલગ છે. ના, હું નથી માનતો. કારણ કે મેં તમને હમણાં કીધું એમ કે પબ્લિકને આપો તો ખરા. હમણાં રિસેન્ટલી ઘણી બધી ફિલ્મો એવી આવી ગઈ છે કે લોકોએ સ્વીકારી છે અને લોકોને ગમી છે. યસ, ટુ બી ઓનેસ્ટ, આજે કોઈ પણ ફિલ્મો તમે જોશો, અક્રોસ નેશનલ લેવલની વાત કરું તો પાછા આપણે ગુજરાતી ફિલ્મ ઉપર આવીએ છીએ. બિલકુલ. તો નેશનલ લેવલ ઉપરની વાત કરો તો જ્યાં સુધી બાહુબલી આવી નહોતી ત્યાં સુધી કોઈને ખબર જ નહોતી કે આવા ક્રાફ્ટ પ્રમાણે, આવા સેટ ક્રિએશન પ્રમાણે આવી ફિલ્મો પણ બની શકે છે. બની શકે છે. એ આપી એના પછી લોકોને સમજાયું કે ઓકે, આવી ફિલ્મો તો બહુ મજા આવશે જોવાની, આવી ફિલ્મો બનવી જ જોઈએ. એવી ઘણી બધી ફિલ્મો છે કે જે તમને એવું લાગશે. ઘણી બધી વેબ સિરીઝો પણ તમે જુઓ જે સડનલી એટલી બધી ફેમસ થઈ છે. મની હાઇસ્ટ તમે જોઈ લો, ઇંગ્લિશ હોય, કોરિયન હોય, હિન્દી હોય. હિન્દી પણ અસુર તમે જુઓ, યસ, તો માસ્ટરપીસ. ઘણા બધા. એટલે મિર્ઝાપુર તમે જુઓ, છે જ હિન્દીમાં જ બનેલી છે ઇન અ વેમાં. પણ યસ, જ્યારે એક્શન આવતું હોય છે ત્યારે એ એક્શનની જોડે જોડે બજેટ પણ હોતું હોય છે. આજે તમે એમ કહો કે એક એક્સ અમાઉન્ટની અંદર બનેલી ફિલ્મ ગુજરાતની અંદર એ જ સેમ મને વિઝ્યુઅલ્સ સાથે તમે વાય અમાઉન્ટમાં બનાવી આપો તો એ પોસિબલ નથી. જ્યાં જેની જે નેસેસિટી છે એ તો છે જ. આજે મારે આવો સ્ટુડિયો બનાવવો હશે તો એમાં નેસેસિટી આટલો ખર્ચો તો મારે કરવો જ પડશે કારણ કે રિક્વાયરમેન્ટ છે. તો એક્શનની જોડે જોડે ટેકનિકલી ઇટ્સ અ ટેકનિકલી થિંગ્સ. તો એક્શનની જોડે જોડે એ વાર્તા અને સાથે સાથે બહુ બધા પેરિફેરલ્સ કામ કરતા હોય છે. હવે એક્શનના પણ બહુ બધા માઇક્રો લેવલે અલગ અલગ પાર્ટ છે અને એ તમે કેટલું ફ્રૂટફુલ સરસ રીતે કરી આપો છો એ પણ બહુ મેટર કરે છે. કારણ કે આપણે કહેતા હતા કે હોલિવૂડના સીજીઆઈ એટલે વીએફએક્સ કમ્પેરિઝન તમે ઓલવેઝ હિન્દી પિક્ચરો જોડે કરતા હતા. તો એ કમ્પેરિઝનમાં પણ ફરક હતો. એનું બજેટ અલગ હતું, આનું બજેટ અલગ હતું. ટેકનિશિયન તો ઠીક છે, ઇન્ડિયામાં જ છે જ્યાંથી બધું આઉટસોર્સિંગ થાય છે. હોલિવૂડના ઘણા બધા પિક્ચરો, ઘણા બધાની મોસ્ટ ઓફ ધ પિક્ચરોના સીજીઆઈના ઘણા બધા પોર્શન્સ બોમ્બેની અંદર, બેંગ્લોરની અંદર એટલે સાઉથની અંદર થાય જ છે. ટેકનિશિયનનો બ્રેઇન તો ઇન્ડિયાવાળા જોડે છે જ, ભરી ભરીને બ્રેઇન પડ્યા છે. પણ કમર્શિયલી મેટર એટલા માટે કરે કે સામે પ્રોડ્યુસર તરીકે મને રિટર્ન મળી રહ્યું છે. એ સ્કેલ છે એટલો. આજે એક લેંગ્વેજની ફિલ્મ, એક રિજનલ લેંગ્વેજની ફિલ્મ 7 લેંગ્વેજની અંદર રિલીઝ થાય છે તો સ્કેલઅપ તો છે જ. ઓડિયન્સનો સ્કેલઅપ થઈ જાય છે. તો હું એક જ લેંગ્વેજની અંદર મારી જોડે એક લિમિટેડ ઓડિયન્સ છે એ લેંગ્વેજનું. સેમ એઝ મરાઠી, સેમ એઝ પંજાબી. પંજાબીની આપણે વાત કરીએ તો આપણે એમ કહીએ છીએ કે કેનેડામાંથી સૌથી વધારે રેવન્યુ આવતી હશે. તો ગુજરાતીની અંદર એ સેમ એ છે જ. ઓવરસીઝની અંદર આપણી ગુજરાતી ઓડિયન્સ છે, પણ અપાર્ટ ફ્રોમ ગુજરાત સર્ટન પોર્શન ઓફ ઇન્ડિયા અને ઓવરસીઝની અંદર જે આપણે ગુજરાતીઓ છે. એના સિવાય એક કેલ્ક્યુલેટિવ તો તમને ખબર પડે બિંગ અ પ્રોડ્યુસર તરીકે કે છેલ્લી કેટલી ફિલ્મોમાંથી ઓવરસીઝમાંથી કેટલા કલેક્શન આવી રહ્યા છે અને ડોમેસ્ટિક લેવલે કેટલા કલેક્શન આવી રહ્યા છે તમારા. તો તમને આઈડિયા આવી જાય. એટલે એક લિમિટેડ બજેટમાં ચાલવું જરૂરી જ હોય છે. અનનેસેસરી એટલે કરવું તો આપણે પણ હોય છે કે આપણે 100 કરોડનું બનાવી જ શકીએ છીએ કારણ કે ઇટ્સ અ સિનેમા. નંબર્સ ઇઝ ઓલવેઝ કન્સર્ન વિથ ધ કન્સેપ્ટ. વાર્તા શું છે, વાર્તાની ડિમાન્ડ શું છે. વાર્તા એક જ સિંગલ લોકેશન ઉપર પણ ચલ મન જીતવા જઈએ જો તમે જોઈ હોય તો બનેલી છે અને બહુ સરસ ક્રાફ્ટ સાથે હેલ્લારો અને કસુંબો પણ બનેલી છે સેટ કન્સ્ટ્રક્શન સાથે. તે વાર્તાની ડિમાન્ડ હતી અને જ્યારે ડિમાન્ડ હોય તો પછી અલ્ટરનેટિવલી તમારે પૈસા નાખવા જ પડે અને જો તમે નાખી શકતા હો તો જ તમે વાર્તાને કન્સીવ કરો, નહીં તો ના કરો. એટલે એક્શનનું એઝ સચ એવું કંઈ એવું નથી હોતું, પણ હું માનું ત્યાં સુધી કન્સર્ન હોય છે બજેટ જોડે સૌથી પહેલી વસ્તુ. અને એ બજેટ જોડે એની જોડે જોડે કનેક્શન હોય છે રેવન્યુ જે દેખાઈ રહ્યું છે બિંગ અ પ્રોડ્યુસર તરીકે આટલા લાંબા સમયથી એની જોડે. બાકી મારી ફિલ્મ જો એટલે ગુજરાતી ફિલ્મ જે દિવસે 6-7 લેંગ્વેજની અંદર રિલીઝ થશે તો ત્યારે હું એક્શન બનાવી શકતે.
હું ઘણા બધા નવા એક્સપેરિમેન્ટલ પણ કરી શકતે, જી 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 કારણ કે મને ખબર છે કે ઓડિયન્સ સ્કેલ અપ થઈ ગઈ છે. બિલકુલ. સર, એઝ અ પ્રોડ્યુસર તમે કોઈ ફિલ્મમાં ફાઇનાન્સ કરતા પહેલા યા તો એ પ્રોજેક્ટને એક્સેપ્ટ કરતા પહેલા શું વસ્તુઓ જોતા હો છો? ઓકે, બિંગ ઓનેસ્ટ, કોઈ પણ ફાઇનાન્સરને જ્યારે હું અપ્રોચ કરતો હોઉં જી. છું કે આઈ વોન્ટ ટુ મેક અ ફિલ્મ, તો મારું પહેલું એક્સપ્લેનેશન એવું હોય છે કે આ વાર્તા છે, બિલકુલ. આ વિષય છે, અને આ વિષયની સાથે સાથે એ ઓડિયન્સ છે કે જેને હું ટાર્ગેટ કરવા માંગુ છું. અને અલ્ટરનેટિવલી તમારે વાત શું કહેવી છે, કન્વે શું કરાવવું છે ઓડિયન્સને, એ બહુ મેટર કરે છે. બિલકુલ. અને તમારો સવાલ એક્ઝેક્ટલી હું એલોબરેટ કરવા જાઉં તો મને રિપીટ કરજો ને. તમારા એઝ અ પ્રોડ્યુસર તમે કોઈ ફિલ્મને ફાઇનાન્સ કર્યા પહેલા હમ. શું વસ્તુઓ જોતા હોવ છો? બેઝિકલી જ્યારે જો હું પહેલી વારનો ફાઇનાન્સર હોઉં જી. તો મારી માટે મેટર એ કરે છે કે સૌથી પહેલા તો વાર્તા શું છે, બિલકુલ. વાર્તાની સાથે સાથે એના મેકર્સ કોણ છે Makers કોણ? એ બહુ મેટર કરે છે. જી. કારણ કે એક એવી પ્રોડક્ટ છે જે ઇન્વિઝિબલ પ્રોડક્ટને તમારે હમ. વિઝિબલ બનાવવાની છે, હમ. તમારા ઇમેજિનેશનને તમારે મોટા પડદા ઉપર લાવવાની છે. જી. તો તમારા માટે થઈને એક્સપર્ટાઇઝ લોકો બહુ જરૂરી છે. એક્સપર્ટાઇઝ ઇટ મીન્સ કે અનુભવી લોકો જરૂરી છે. હું એવું નથી કહેતો કે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ પાસ આઉટ થયેલા લોકો જી. નથી સારું કરી શકતા, ના, મારો કહેવાનો મતલબ એ નથી. યસ. પણ આજે તમે કોઈ કંપનીમાં પહેલી વખત કંપનીને પહેલા દિવસે તમે રન કરતા હો અને વર્ષ પછી રન કરતા હો, તમારા વે ઓફ એક્શન બહુ અલગ હોય. બિલકુલ. ઇટ કમ્સ વિથ ધ એક્સપિરિયન્સ. યસ. તો મારી માટે થઈને એ મેટર કરે છે કે આ વાર્તાને જસ્ટિફાઈડ કોણ કરશે, એ બહુ મેટર કરે છે. બિલકુલ. કારણ કે એક રાઇટર જ્યારે વાર્તા લખે છે જી. ત્યારે એનું વિઝનરી એટલે એનું વિઝન એ વાર્તાને લઈને બહુ ડિફરન્ટ હોય છે. જી. એ લખાય છે કારણ કે તમારે અલ્ટરનેટિવ તમે બેબી પ્રોડ્યુસ કરી રહ્યા છો તમારી, બિલકુલ. બિલકુલ. અને એની પાછળનો સમય કાઉન્ટલેસ હોય છે, હું માનું ત્યાં સુધી. યસ. એટલે એ બેબી જે અત્યારે નથી દેખાઈ રહ્યું, જે મને વંચાઈ રહ્યું છે, જે કાલ ઉઠીને મને દેખાશે ધીરે ધીરે, નાનેથી મોટું થતું જશે, જી. અને એક લેવલ આવશે જી. ત્યારે હું જનરલી લોકોને એવું કહેતો હોઉં છું કે હું જ્યારે શૂટિંગ કરતો હોઉં ને ત્યારે હું જાન લઈને નીકળતો હોઉં છું, બેઝિકલી વરઘોડો લઈને નીકળતો હોઉં સાચી છું. વાત છે. કારણ કે નંબર્સ ઓફ પીપલ આર ટુગેધર, બિલકુલ. ત્યારે જઈને એક વ્યક્તિ પરણે છે. ના, બહુ સાચી વાત છે સર. સો ફાઇનાન્સની વાત કરીએ આપણે તો મને એક ક્વેશ્ચન થાય કે ફાઇનાન્સર ને પ્રોડ્યુસર આ બંનેમાં ડિફરન્સ શું? મેં તમને કીધું એ જ કે જો હું ફક્ત ને ફક્ત પૈસા રોકીને એ ફિલ્મનો એ વાર્તાનો ભાગ બનવા માંગુ છું તો હું ફાઇનાન્સર છું. પણ જો હું એમાં ઇન્વોલ્વ થઈને દરેક પ્રોસેસમાં મારી કંઈક એક્સપર્ટાઇઝ આપવા માંગુ છું, કે એક્સપર્ટાઇઝ હું આપી રહ્યો છું થ્રુ આઉટ ફ્રોમ સ્ક્રેચ ટુ પોસ્ટ રિલીઝ, એ ફિલ્મનું રેવન્યુ તમારા ખાતામાં આવી ગયું, તમારા અકાઉન્ટની અંદર, ત્યાં સુધીની જર્ની કરવા માટે થઈને હું રેડી છું, તો મારા માટે એ પ્રોડ્યુસર છે. બિલકુલ. સર, ડેસ્ટિની વિશે તમે પહેલા વાત કરી, મારે એ જાણવું હતું કે તમે ડેસ્ટિનીમાં કેટલો વિશ્વાસ રાખો છો અને ડેસ્ટિનીને શું માનો? ડેસ્ટિનીમાં હું સાચે પહેલેથી ભરોસો રાખું છું. જી. કારણ કે એટલે ડેસ્ટિનીને તમે નસીબ જોડે કન્સિડર કરો છો કે મને નથી ખબર પડતી, પણ હું એવું માનું છું કે ડેસ્ટિની તો હોય જ છે, દરેક વ્યક્તિના જીવનમાં ડેસ્ટિની હોય છે. બિલકુલ. કારણ કે ડેસ્ટિની જો ના હોત તો કદાચ હું સેલ્સની જોબ કરતો મારી એક બહુ સારી ફ્રેન્ડ છે કે જેણે એ ટાઈમે સજેસ્ટ કરેલું હતું કે ધ્રુવ, મેં તને પહેલેથી જોયો છે સ્કૂલ ટાઈમ, કોલેજ ટાઈમમાં કે તું ક્યાંક ને ક્યાંક એક્ટિંગ કે પછી લખતો તો કંઈક. હું સ્કૂલ કોલેજમાં આવું કરતો બેઝિકલી, કારણ કે આખી સ્કૂલ તરફથી હું એકલો જેવો હોઉં કે જે એન્ટરટેનમેન્ટ સેગમેન્ટની અંદર આપણે ભરપૂર હોઈએ. બિલકુલ. એટલે હું પેલા સિંગિંગ કરતો હતો, પછી ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન આવતી હતી તો એની અંદર હું જતો હતો. કોલેજમાં આવ્યો તો કોલેજ હું નવગુજરાતમાં ભણ્યો, તો નવગુજરાતની અંદર યુથ ફેસ્ટિવલ, જે કદાચ હજી પણ થાય જ છે દરેક કોલેજની અંદર, તો યુથ ફેસ્ટિવલની અંદર હું આર્ટ્સમાં, અને બધા જ છોકરા ભણવાવાળા, 30% બોયઝ હોય 70% ગર્લ્સ હોય જનરલી આર્ટ્સમાં, તો મારા ટાઈમમાં તો એવું હતું. બિલકુલ. બિલકુલ. એટલે બધા જ એકદમ ભણેશ્રી, અને નવગુજરાત કોલેજ સીયુષાની સામે, તમને ખ્યાલ હોય તો. એટલે ફર્સ્ટ યરથી જ હું જોઉં કે ઇન્ટર કોલેજ કોમ્પિટિશન થાય છે, યુથ ફેસ્ટિવલ થાય છે, અને મને એવો રસ તો ખરો ક્યાંક ને ક્યાંક કે એક્ટિંગ છે, આ છે, તે છે, સ્કીટ માઇમ, એ બધી પછી ખબર પડવા માંડી કે આવું બધું પણ એક સેગમેન્ટ હોય બેઝિકલી. એટલે પહેલા વર્ષમાં જ તે મેં ઇન્વોલ્વમેન્ટ લેવાનું સ્ટાર્ટ કર્યું, અને પહેલા વર્ષથી જ હું
ટીવાય વાળા સ્ટુડન્ટ જોડે પ્રેક્ટિસો કરવાની બિલકુલ અને એમના પ્લેની અંદર મારે પરફોર્મન્સ આપવાનું કે કંઈક ઇન્વોલ્વમેન્ટ કરવાનું ક્યાંક ને ક્યાંક. એટલે એ વસ્તુ ક્યાંક ને ક્યાંક મારા એક મિત્રને ખબર હતી અને એણે મને સજેસ્ટ કરી મને કે ધ્રુવ, હું સિંગાપોરથી ત્યારે પાછો આવેલો હતો જી અને હું ત્યારે જોબ કરતો હતો ફાર્માની અંદર. જી એને મને સજેસ્ટ કર્યું કે એટલે મેં કીધું કે મને છે ને એ જોબની અંદર પણ નથી મજા આવી રહી ઇનવેમાં. મારે પહેલેથી એવું રહ્યું છે કે જો મને ઇનર સેટિસ્ફેક્શન નથી આવતું જી તો હું એ કામ નથી કરી શકતો. બિલકુલ. અને એ ટાઈમે મારી સેલેરી પણ બહુ સરસ હતી, જી જી ઇન્સેન્ટિવ, કારણ કે હું પહેલેથી સેલ્સમાં રહેલો. બરાબર. અને સેલ્સ વાળો કોઈ પણ માણસ હોય ને એ માણસ પરખતા બહુ સારી રીતે ફાવે ને બીજી વસ્તુ બહુ ઓપન માઇન્ડેડ હોય એટલે દરેક વસ્તુને સારી રીતે ઓબ્ઝર્વ કરી શકે અને કહી શકે. જી અને મારા કેસમાં એવું હતું કે મને ખોટોનો પગાર નહોતો ફાવતો. એટલે હું જ્યારે જે કામ કરતો હતો પગાર તો આવી જતો હતો પણ ઇનર સેટિસ્ફેક્શન નહોતું. અને મારા જીવનમાં કાર્યકાળમાં જેટલી પણ મેં જોબ કરી મારા બધા સાહેબો એટલા સરસ રહ્યા કે હું એમ કહું સામેથી કે મારે છોડવી છે તો ના પડે કે રહેવા દે ને યાર. એટલે એમ કહું નથી, ઇનર સેટિસ્ફેક્શન નથી. તો મને એવું સમજાવતા કે યાર એ ઇનર સેટિસ્ફેક્શન બધું છે ને 25 થી 30 વખતે તને બધું યાદ આવશે એમ, 25 થી 30 તારીખ વખતે. હા, એ બધું પછી હોય એમ. એટલે ત્યારે મને એવું રિયલાઇઝ થતું. મેં કીધું ના સાહેબ યાર, જો અત્યાર સુધીમાં આટલી બધી જોબો કરી ચૂક્યો છું અને સપનામાં નહોતું વિચાર્યું કે આઉટ ઓફ કન્ટ્રી જઈશ. અને આઉટ ઓફ કન્ટ્રી ગયા પછી જતાના બીજા દિવસે તે જે મારા બ્રધર જોડે ગયેલો તો એ બ્રધર પાછો આવી ગયેલો હતો. અને એના પછી મારે ત્યાં રહેવાનું હતું, સર્વાઈવલ કરવાનું હતું. અને એ ટાઈમે એક્સપેન્સીસ હતા સિંગાપોરની અંદર 80,000 એવરી મંથ, બધા લોજિસ્ટિક આ છે તે છે બધા સાથે. અને મારા ફાધરનો પગાર જ એ ટાઈમે હતો 20-22 હજાર. તો મેં કીધું વેરી ડિફિકલ્ટ એમ. એટલે માય મધર વોઝ આસ્કિંગ મી કે તને પણ ના ફાવતું તો તું પાછો આવતો રહેજે. એટલે મેં કીધું બાપાએ તો કીધું છે રણમાં જહાજ ચલાવે એની મજા છે. એટલે મેં કીધું આટલા વર્ષ મેં નોકરી કરી છે તો હું તો યુઝ ટુ છું માણસોથી. હા, આ જગ્યા થોડી અલગ છે, લેંગ્વેજ થોડી અલગ છે, પણ અલ્ટરનેટિવલી મને વાંધો નહીં આવે મને લાગે છે ત્યાં સુધી. પછી ત્યાં હું રહ્યો, જોબ કરી, કામ કર્યું, ઘણા બધા લોકો નવા ફ્રેન્ડ બન્યા, શીખ્યો. એટલે થોડા વર્ષો પહેલા જ્યારે હું સ્કૂલ કોલેજમાં હતો ત્યારે એવું નહોતું ખબર કે હું ક્યાં જઈશ. એના પછી સડનલી મલ્ટીમીડિયા એનિમેશન કરતો ત્યારે એવું નહોતી ખબર કે હું કાલ ઉઠીને છોકરાઓને પણ ભણાવીશ. એના પછી સતત હું સેલ્સ એન્ડ માર્કેટિંગમાં જોબ કરતો ત્યારે એવી નહોતી ખબર કે હું આટલા બધા સારા સારા લોકો, સારી સારી કંપનીઓ, કોર્પોરેટ સ્ટ્રક્ચર શું છે અને કોર્પોરેટ ઇન્ડસ્ટ્રીઝની અંદર હું ક્યાંક ને ક્યાંક જ્યાં પણ કામ કરીશ ત્યાં મારા બહુ બધા સારા સંબંધો બનશે લોકો જોડે. એ લોકો આજે પણ કનેક્શનમાં છે, એ બધા સાહેબો. તો એ એક્સપ્લોર જે કરવાનું મળ્યું એ મને નહોતી ખબર. હું ખાલી લાઈફના એ ફ્લોમાં આગળ વધતો ગયો એક જ પરસેપ્શનથી કે મારે કામ કરવું છે ખાલી અલ્ટરનેટિવલી. ઘરે નથી બેસવું. કેમ? કારણ કે પેલું જે સેન્ટન્સ છે ને એ વાગતું જ તું સતત રણમાં જહાજ ચલાવવાનું. એટલે સિંગાપુર ગયો, સિંગાપુરથી પાછો આવ્યા પછી આ જોબનું ફાર્માની અંદર જોબ લાગવી. હું આર્ટ્સ વાળો વ્યક્તિ ફાર્માની અંદર કઈ રીતના જોબ કરી શકે? મને તો મોલિક્યુલ્સ ને કન્ટેન્ટ શું છે ના ખબર હોય ને. એ છતાં પણ મારા એક મિત્રએ જ કીધું, મેં તમને ના કીધું કે સરાઉન્ડિંગમાં બહુ બધા લોકો પાર્ટ ભજવતા હોય, તમને ના ખબર હોય કે કયો કૃષ્ણ મળશે. એ બધા જ કૃષ્ણ હતા કે જેણે મને કીધું કે તે આટલી બધી સેલ્સની નોકરી કરી છે તો ઇટ્સ અ સેલ્સ ને. ફાર્માની અંદર તું તને જે ડેઝિગ્નેશન છે બીંગ MR, તો ઇટ્સ અ સેલ્સ, તું કર ને. સારું, મેં એ પણ ટ્રાય કર્યો. અને એના પછી પણ ક્યાંક ને ક્યાંક આ ઇન્ડસ્ટ્રીઝ, એટલે હું ભણ્યો ફિલ્મ પ્રોડક્શન એન્ડ મેનેજમેન્ટ એ વ્યક્તિના કહેવાથી. અને એ વ્યક્તિને આજે પણ હું ઓલવેઝ થેન્ક્સ કહું છું કે યાર તમે ના હોત, એટલે ફ્રેન્ડ એટલે કે તે ના કીધું હોત તો કદાચ હું અહીંયા ના હોત આજે. અને આ એક એવી જોબ છે કે જે છેલ્લા 7-8 વર્ષથી તો હું કરી રહ્યો છું. ગ્રેટ સર. સર, એઝ અ પ્રોડ્યુસર તમારો સારામાં સારો અનુભવ કયો રહ્યો? વોટએવર. એટલે હા, હું તમને 100% કહી શકું છું આ વાત કે તમને એક વસ્તુ ખબર હશે કે તમારી જોડે કઈ જ ના હોય ને. આજે કદાચ થોડા સમય પહેલા તમે આ પોડકાસ્ટ શરૂ કર્યું હશે કે થોટ આવ્યો હશે, ત્યારે તમારી જોડે જે લોકો હશે, ત્યારે તમે જે મહેનત કરીને જે સ્ટ્રક્ચર બનાવ્યું હશે ઇન્ફ્રા, અને ધીરે ધીરે વધતા વધતા આજે ઘણા બધા મહિનાઓ તમારે થઈ ગયા છે, તો તમને એ જ્યારે યાદ આવે ત્યારે તમને એ જે વસ્તુ છે ને એ ઓલવેઝ જીવનભર યાદ રહેશે. કારણ કે તમારી ઇનિશિયલ એ જર્ની હતી. તો મારી પહેલી ફિલ્મ હતી થઈ જશે. થઈ જશે એ પણ અગેન મારા જીવનમાં એક મિત્ર આવ્યો, કૃષ્ણની જેમ જ તે.
મેં ફિલ્મ પ્રોડક્શન મેનેજમેન્ટનો કોર્સ પતાયો, મારી જોડે હતો, એને એક ફિલ્મ ઓલરેડી કરી રાખેલી હતી ઇન્ડસ્ટ્રીઝની અંદર, પણ એ ત્યાં આવેલો હતો એક્સપ્લોર કરવા માટે થોડું વધારે. બરાબર. તો એ મને કહે કે ધ્રુવ, તારો અનુભવ સેલ્સ એન્ડ માર્કેટિંગમાં છે, તો ફિલ્મની અંદર તું ક્યાં સેટ થઈશ મને ખબર નથી, પણ તું પ્રેક્ટિકલી જોડાઈ જા અને એઝ ઓફ નાઉ ફિલ્મનું માર્કેટિંગ ને બધું સંભાળ. ફિલ્મનું માર્કેટિંગ ઇઝ અ ડિફરન્ટ સેગમેન્ટ કોર્પોરેટ કરતા, કારણ કે એની પહેલા મેં જ્યારે કામ કરેલું ત્યારે સૌથી પહેલી જોબ હતી મારે ઘરે ઘરે બ્રોડબેન્ડ વેચવાની. એટલે સવારમાં ફ્લેટમાં જવાનું, સિક્યુરિટી વાળાથી બચો તમે, 10મા માળે જાઓ, પછી નીચે આવો, જાઓ લિફ્ટમાં, દાદરાથી ઉતરીને આવો, સવારમાં બાયણા ખખડાવો, બ્રોશર આપો, કેવા કેવા લોકો તમને મળે છે, કેવી કેવી વાતો થાય છે, ત્યાંથી જર્નીની શરૂઆત હતી. એટલે એના પછી મેં કીધું કે આ ફિલ્મનું માર્કેટિંગ મેં કીધું ચલો જોવાઈ જશે, આટલા ફ્લોમાં આટલું જોવાઈ ગયું છે તો આ પણ જોવાઈ જશે, ખબર તો પડશે. જે થિયરી હું ભણ્યો છું પ્રેક્ટિકલ કેવું છે. એટલે એ વ્યક્તિને કારણે થઈને એ ફિલ્મની અંદર હું ઇન્વોલ્વ થયો, અને સ્ટોરી પણ મેં ચાની કેટલી ઉપર જ સાંભળી. એ ડિરેક્ટર, મારો મિત્ર અને હું, અમે ત્રણેય જણા જ હતા, અને ટીમની અંદર અમે ત્રણ હતા એવું સમજી લો તમે. જે ડિરેક્ટર હતા એ રાઇટર ડિરેક્ટર હતા, નીરવ બારોટ જે ફિલ્મના ડિરેક્ટર છે, એમના એક મિત્ર છે જય ભટ્ટ, એમને પણ દે આર ઓલ્સો વેરી ગુડ ફ્રેન્ડ. તો એમને પણ સ્ટોરી, સ્ક્રીન પ્લે, ડાયલોગની અંદર એ જોડે હતા, પણ અમે જોડે મળ્યા હતા. અને ત્યારે નીરવભાઈ એ જ કીધેલું હતું કે હું મારી જોબ છોડીને આવું છું ધ્રુવ, મને નથી ખબર કે આગળ શું થશે શું નહીં, પણ એ ટાઈમે બહુ સરસ કમાતા હતા. મેં કીધું સાહેબ હું જોબ છોડીને જ આવ્યો છું ઇન અ વેમાં, તો મેં કીધું કરીશું. ઇન્ટેન્શન તમારો કેવો છે ને એ બહુ મેટર કરે છે. તમે કોઈ પણ કામ કરો, તમારું ઇન્ટેન્શન ક્લિયર હોવું બહુ જરૂરી છે. તમારે પોડકાસ્ટ કરવું છે, તમારે સ્ક્રિપ્ટ લખવી છે, કે તમારે કોઈ ધંધો કરવો છે, તમારું ઇન્ટેન્શન ક્લિયર હોવું બહુ જરૂરી છે. તો થઈ જશે. મારો એક એવી ફિલ્મ હતી કે જેમાં ચાની કેટલીથી શરૂઆત થયેલી હતી, સતત કેટલા મહિના સુધી એ પ્રોસેસનો પાર્ટ બન્યો. વાર્તા, કેટલા લોકો જોડાય, કેટલી ટીમ બને, કેટલા લોકો ધીરે ધીરે આવતા જાય, અને ફોર્ચ્યુનેટલી મારા નસીબની અંદર એ ફિલ્મની અંદર જેટલા પણ લોકો આવ્યા એ લોકો ઇન્ડસ્ટ્રીના બહુ અનુભવી લોકો હતા. એટલે હું નામ સાથે કહી શકું છું. મૂવી બી બહુ મસ્ત. અને હા, મારો પહેલેથી તમે જે પૂછ્યું હતું વચ્ચે હમણાં કે બિંગ પ્રોડ્યુસર તરીકે તમારે શું ચૂઝ કરવું છે, એટલે તમે વાર્તા કઈ રીતના સિલેક્ટ કરો, તો હું વાર્તા એ રીતના સિલેક્ટ કરું છું કે ક્યાંક ને ક્યાંક મને ગમી, કારણ કે હું નાનપણથી ફિલ્મો જોતો આવ્યો છું. હું આજે પણ એવું વિચારું કે આ વાર્તા કેવી મજા આવે છે ને, કારણ કે આપણું ઇન્ડિયન કલ્ચર પ્રમાણે આજે પણ નાના બાળકને વાર્તા સંભળાઈને સુવડાવવામાં આવે. આજે ડિજિટલ થઈ ગયું એટલે જોવે છે. તો વાર્તા તમને ગમે છે, મજા આવે છે, એટલા માટે તમે એને સાંભળવી ગમે છે ને તમે જોવો છો, કરેક્ટ? તો એ વાર્તા ક્યાંક ને ક્યાંક મને એવું લાગી કે આ વાર્તા તો એક આમ માણસની વાર્તા છે, અને રિલેટેબલ વાર્તા છે, કે દરેક વ્યક્તિને ઘર લેવાનું એક સપનું હોય, અને એ ઘર લેવાના સપનામાં કેટલી અડચણો આવે, અને ઘર આજે પણ હજી પણ ઘર લેવું એ સપનાથી મોટી વાત નથી, ડ્રીમ છે. અને એમાં આજના ટાઈમમાં તો હું માનું ત્યારે આ બહુ મોટું ડ્રીમ થઈ ગયું છે. ક્યાં લેવું, સ્પેશિયલી ઇન મેગા સિટીઝ. એક્ઝેક્ટલી. બહુ એટલે જમીનના ભાવ તો હવે પૂછવાનું જ ના હોય. એક નાનો ટુકડો લઈ લો તો બી તમને મિલિયનેર જાહેર કરી દે. એક્ઝેક્ટલી. એટલે એ સમયે અમે લોકોએ બધા ભેગા થઈને એક નાનકડા અમથા ઓફિસની અંદર, કદાચ આનો 1/4 કહી શકાય એટલા ઓફિસની અંદર અમે લગભગ 15-20 જણા કામ કરતા હતા. ડિરેક્શન ડિપાર્ટમેન્ટની અંદર જેટલા પણ લોકો હતા, આર્ટ ડિરેક્ટર આવે, કોસ્ટ્યુમ ડિઝાઇનર આવે, કોસ્ટ્યુમો લઈને આવે. હવે એની અંદર જ્યાં મારું ઇન્વોલ્વમેન્ટ હોય કે બ્રાન્ડ ટાઈપ કરાવવાના છે, કોસ્ટ્યુમ બાર્ટર કરાવવાના છે, કારણ કે એ પણ એક્સપેન્સમાં આવે બેઝિકલી. બિલકુલ. તો જ્યારે એ કોલેબોરેશન્સ કરવાનું હોય, એન્ડોર્સમેન્ટ કરવાનું હોય, પ્રેઝન્ટેશન બનાવવાના હોય, તો ધીસ ઇઝ ઓલ લાઈક દેટ વોઝ ઓલ માય ફોર્ટે. આ બધી વસ્તુનું કોમ્યુનિકેશન કરવાનું હોય, નરેટ કરવાનું હું કદાચ ત્યાંથી જ શીખ્યો હોઈશ કદાચ, કારણ કે એક સમય એવો હતો કે ફિલ્મની અંદર પ્રોડ્યુસર જ્યારે હું જોડાયો ત્યારે અલગ હતા. જ્યારે ફિલ્મ શરૂ થવાના બહુ જ થોડા ટાઈમ પહેલા એમણે બેકઆઉટ કર્યું પોતાના અલગ રીઝનને કારણે. મારી સામે આવ્યું નથી, કારણ કે એ ટાઈમે કદાચ મને એવું લાગ્યું કે મારું જાણવું જરૂરી નહોતું. અને એના પછી હું લગભગ એ વાર્તાને થોડા ઘણા લોકોની સામે મેં નરેટ કર્યું, કારણ કે બહુ બધાની મહેનત જોડાયેલી હતી, એ એફર્ટ્સ હતી, અને છેલ્લે એક એન્ડ મુમેન્ટ ઉપર આવીને એફર્ટ્સ વેસ્ટ તો જવા ના દેવાય. અને સમહાવ મારા એક મિત્ર હતા, એમને મેં કન્વિન્સ કર્યા, કારણ કે એમને પણ ફિલ્મ પ્રોડક્શન ભણવું હતું.
એટલે મને કહે કે ધ્રુવ મારે કરવું છે. મેં કીધું નહીં સર સાહેબ તમે પ્રેક્ટિકલ કરો, જી આ પ્રેક્ટિકલ અનુભવ બહુ અલગ હશે. તો બેઝિકલી થઈ જશે ઇઝ યોર Yes. બેસ્ટ મેમરીઝ એન્ડ બેસ્ટ મોમેન્ટ ઓફ લાઈફ. એક્ઝેક્ટલી. અને તમે જે ડેસ્ટિનીની વાત કરી જી. એ ડેસ્ટિનીમાં થોડુંક એડ કરી નાખું હા કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો હું નવો જ હતો. મને ખબર જ નહોતી કે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફિલ્મ કઈ રીતના વર્ક કરે, વર્ક કરે ફિલ્મ બને કઈ રીતના. યસ સૌથી પહેલી વસ્તુ તો તેનો પાર્ટ બન્યો, પણ પાર્ટ બનવાની સાથે ફિલ્મનું ટ્રેલર જ્યારે કપાયું અને ફિલ્મનો પહેલો દિવસ જ્યારે હતો જી ત્યારે જ મલ્હાર ની જોડે જોડે જયભાઈ અને હેમાંગ દવે જી અને યસ મોનાલ ગજ્જર, જી જી એ ચારનો સીન હતો. હવે ફિલ્મની સવારે મને મેકઅપમાં હેતુલ તપોધન, એને બહુ બધી ફિલ્મો કરી છે, છેલ્લો દિવસથી લઈને અઢળક ફિલ્મો કરી છે. જી જી એણે મને એને કીધું કે ધ્રુવ તારે તૈયાર થવાનું છે. મેં કીધું કેમ? મને કે તારો રોલ છે. એટલે આઈ વોઝ શોક. મેં કીધું શું રોલ છે? મેં કીધું કારણ કે જગ્યા કેન્ટોનમેન્ટ જે છે આપણે હા કેમ્પ હનુમાન એની જી. સામે એક મંદિર છે, જી ત્યાં મોટું મેદાન છે, ત્યાં હતું. એટલો બધો ક્રાઉડ, એટલો બધો ટ્રાફિક, કારણ કે મલ્હાર ફેમસ હતો છેલ્લો દિવસની લીધે થઈને, યસ કરેક્ટ. એટલે એટલું બધું ક્રાઉડ અને ફિલ્મનું શૂટિંગ, આપણે તો અહીંયા એક્સિડન્ટ થાય તો 1000 લોકો ઉભા રહી જાય છે, હા હા તો આ તો લાઇટો કેમેરા આટલું બધું લાગે એટલે તમને ખબર જ છે કે એ જી. માહોલ અલગ છે આપણે અહીંયા. તો એટલી બધી પબ્લિકને મેં કીધું હું અત્યારે મેનેજ કરી રહ્યો છું બાકી બધાને ઓવરઓલ, દરેકે દરેક ડિપાર્ટમેન્ટને સમહાવ. હા તો મેં કીધું જે ડિરેક્ટર જે ત્યાં બેઠો વ્યક્તિ છે જેને હું 6 મહિનાથી રાત દિવસ મહેનત કરતો જોઉં છું અને છેલ્લા 2 દિવસથી ઉજાગરા છે, અમે લોકો સૂતા જ નથી અને સીધા સેટ ઉપર આવેલા છે, અને મેં કીધું તું સડનલી મને એક્ટિંગ કરવાનું કહે છે ને એક્ટિંગ, મેં કીધું જે મારું ફોર્ટે આમ તો છે જ નહીં, અને ફિલ્મનો કેમેરો છે ભાઈ, નાનો કંઈક કેમેરો હોય અને રૂમની અંદર થતું અલગ વસ્તુ છે. સેલ્ફી નથી લેવાની. હા, તો જય ભટ્ટ જી એક્ટર, યસ હેમાંગ, મલ્હાર, મોનાલ એ સીનમાં નહોતી, હા તો બહુ જ કમ્ફર્ટ ફીલ કરાયું મને, હા. કારણ કે ઓળખતા તો હોય જ પ્રોસેસમાં, બિલકુલ. સતત તમે Yes, એકબીજાની yes, જોડે yes. જો રાત દિવસ રહેતા હો, બિલકુલ પણ એક્ટિંગ કરવાનું સીધું આવી જવાનું, અને તમે બિલીવ નહીં કરો, અગેન ડેસ્ટિની. હા ફિલ્મ રિલીઝ થતાં પહેલા ટ્રેલર લોન્ચ થયું. હા ટ્રેલરની અંદર પહેલો સીન મારો છે, પહેલો ડાયલોગ મારો છે, અને મારા આખા સમાજમાં, નાતમાં, એટલે મારા મોસાળ સાઈડ મેં હા, તો એવું ખબર પડી કે ધ્રુવ હીરો બની ગયો. અને ત્યારથી લગભગ 2 વર્ષ થયા મારે એમને કન્વિન્સ કરતા કે હું એક્ટર નથી, હું બેઝિકલી એક રોલ કરેલો હતો, જે રોલ સમહાવ સેલ્સ વાળાનો રોલ હતો, જે મને બેગ લટકાઈને આવે છે આપવામાં અને એમ કહે છે કે તમે કેટલા લેશો, કે એવું કંઈક ડાયલોગ છે કે હા, હા, હા. કરી નાખો કંપનીમાંથી, Yes, આવું yes, છું. yes. એટલે ત્યારે મલ્હારનો એક કન્વર્ઝેશન જે હાલતીનો થા જતો હોય તો, અને પેલું રાજા સાહેબ ને એ બધું આખો એક સરસ ડાયલોગ છે, સરસ Yes, સિક્વન્સ yes. છે. બિલકુલ તો એ એટલું બધું પોપ્યુલર થઈ ગયું, અને આજે પણ સીમારોમાંથી જેટલી વાર એ જ્યારે સોશિયલ મીડિયામાં જાય છે, લોકોના હજી પણ મને મેસેજ આવતા રહેતા હોય છે કે ધ્રુવભાઈ તમારી પિક્ચર જોઈએ, તમારી પિક્ચર જોઈએ. 8 વર્ષે પણ. તો હું માનું છું કે ડેસ્ટિની છે. જી સર, આ તો થઈ તમારા સારા પોઝિટિવ પાસાઓની વાત. સારા સામનું હા, સારાની સામે વિરોધાભાસમાં ખરાબ પણ હોય. ક્યારે એવા ખરાબ અનુભવ પણ થયા જેણે અંદરથી થોડા હર્ટ કર્યા હોય? ઇન ટર્મ્સ ઓફ ફિલ્મ મેકિંગ પ્રોસેસ કે Yes, પછી પર્સનલ yes, લાઈફ? yes. ફિલ્મ મેકિંગ Film પ્રોસેસ making, yes. થાય, ઘણી વખત થાય. જી એટલે કેવી રીતે થાય હું તમને કહું કે આજે તમે તમારું બેબીને કન્સીવ કરી રહ્યા છો, જી જી અને મારો રોલ જનરલી છે ને, મેં શરૂઆત મેં તમને કીધું ને ત્યારે કોઈ ડેફિનેશન કે ડેઝિગ્નેશન નહોતી. નહોતી. મારે ફિલ્મનો હું પાર્ટ થયેલો હતો, પછી નામ આપવામાં આવ્યું કે પ્રોડક્શન હેડ, માર્કેટિંગ હેડ. જી તો પ્રોડક્શન હેડ ઇઝ ધ પ્રોડક્શન, કમ્પ્લીટ પ્રોડક્શન હેડ, એન્ડ માર્કેટિંગ હેડ તો કમ્પ્લીટ માર્કેટિંગ હેડ. બિલકુલ હવે સમય જતા 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 મેં મારી ડેફિનેશન મને ખુદને સમજાઈ જી. કે કયા રોલમાં વધારે હું સૂટ થઈ રહ્યો છું. તો ધીરે ધીરે લાઇન પ્રોડ્યુસર તરીકે કામ કર્યું, પછી એક એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે કામ કર્યું. તો બધી ડેફિનેશનો છે, અને એક લેવલ પછી એવું થયું કે હવે એટલી સમજ પડવા માંડી છે કે કમ્પ્લીટ ફિલ્મ બનાવી હોય તો શું કરવાનું હોય, એક પ્રોસેસ સમજાઈ તમને. અને એ ધીમે 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 ફિલ્મો કરતા કરતા તમને એ પણ સમજાયું કે કેવા વ્યક્તિઓ અને કઈ વસ્તુઓ સાથે તમારે કામ કરવું જોઈએ. અને મેં તમને અગેન કીધું એમ કે અનુભવી લોકો ઓલવેઝ મેટર કરે ને કરે તમારા કોઈ પણ ફિલ્મની અંદર. અને જ્યારે તમે એક તમારું, મેં તમને કીધું કે આપણે એક લગ્ન કરવા જઈ રહ્યા છે, અને વરઘોડો જ્યારે થતો હોય ને ત્યારે સૌથી વધારે ચિંતા બાપને જ હોય, સમજો. એટલે આપણે બાપ જેવું જ કહેવાય ઇન અ વેમાં, કે જ્યારે તમે ફિલ્મના પ્રોસેસમાં ઇનિશિયલથી જોડાયા છો, બિલકુલ,
અને તમે ત્યારે કંઈક અલગ વિઝનથી જોડાયેલા છો. તમે સ્ક્રિપ્ટ જ્યારે જોઈ હતી ત્યારે બહુ અલગ રીતથી જોઈ હતી, અને એ બનતા બહુ બધા પ્રોબ્લેમ્સ જ્યારે આવે, એ માણસને લઈને આવે, પરિસ્થિતિને લઈને આવે, કે અલગ કોઈ ત્રીજા ફેક્ટરથી આવે, બિલકુલ ફાઇનાન્શિયલી આવે કે કોઈ પણ રીતે આવે, તો ત્યારે તમે એક વ્યક્તિ ઉપર ગુસ્સો કાઢી શકો છો, પણ અલ્ટરનેટિવલી ખરાબ તો પ્રોડક્ટનું થાય છે. તો ત્યારે તમને સૌથી વધારે ફ્રસ્ટ્રેશન લેવલ આવે. બીજી વસ્તુ કેવું છે કે તમે એક પ્રોસેસની અંદર બહુ લાંબો સમય આપી રહ્યા છો. ઓડિયન્સ નથી ખબર કે હું 2 કલાકનું જે ફિલ્મ જોઈ રહ્યો છું એની પાછળની જર્ની કેટલા લોકોની છે, કેટલા પૈસાની છે, અને કેટલા એફર્ટ્સની છે. કારણ કે એક ફિલ્મ 100 લોકોથી બને છે ઓન એન એવરેજ, અને બહુ લાંબો સમય હોય છે. એટલે એ સમયની અંદર બહુ બધા લેયર્સ છે, બહુ બધા પાર્ટ્સ છે. પ્રી પ્રોડક્શન, પ્રોડક્શન, પોસ્ટ પ્રોડક્શન, પ્રી રિલીઝ માર્કેટિંગ, પોસ્ટ રિલીઝ માર્કેટિંગ. તો આ એક આખી એવી જર્ની છે કે જેમાં તમારે બહુ જ બધા લેયર્સની અંદર ક્યાંક ને ક્યાંક તમને ઇરિટેશન થાય, તમારું પેશન્સ લેવલ છૂટતું જાય, ઘણા બધા ક્લેશિશ આવે થોટ્સને લઈને. એટલે હું ઓલવેઝ એવું કહું કે પેલું કહીએ ને કે પેલું મનભેદ હોય છે કે મતભેદ, એ જે ડાયલોગ છે ને આપણે ગુજરાતીમાં, મનભેદ, હા બસ હું એવું ઓલવેઝ માનું. કારણ કે અલ્ટરનેટિવલી તમારે પ્રોડક્ટ માટે વિચારવાનું છે. એટલે ઇરિટેશન્સ બહુ જ બધી વાર થાય. એ એટલા માટે થાય કે તમે ક્યાંક ને ક્યાંક તમારા બિલીફ ઉપર તમે 100% શ્યોર હો, અને એનાથી એક્ઝેક્ટ ઓપોઝિટ થાય. કારણ કે ત્યારે તમે ટીમને લઈને ચાલતા હો તો તમારે બધાનું સાંભળવું પડે, અને મેજોરિટી જ્યાં હોય ત્યાં તમારે સરેન્ડર કરવું પડે. પછી સારું થાય કે ખરાબ થાય, પછી એ બધાને સમહાવ એક્સેપ્ટ કરવાનું છે, એડમિટ કરવાનું છે. તો ખરાબ અનુભવો પણ બહુ થયા છે, અને એ ખરાબ અનુભવમાંથી શીખવા મળ્યું છે. સર, ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે છે એમાં માનો કે કોઈ નવા પ્રોડ્યુસરો આવે તો એ તમે જે અનુભવની વાતો કરીને તેની પરથી એ શીખવા માંગશે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સસ્ટેનેબિલિટી કેટલી છે. એટલે સી પ્રોડ્યુસર તરીકે જો આવતા હોય ઇન ટર્મ્સ ઓફ, તો મેં તમને પહેલા પણ કીધું કે એ શરૂઆતનો સમયમાં તો પોતાના પૈસા લગાડશે અને સમજશે કે ફિલ્મની પ્રોસેસ અને ફિલ્મનો બિઝનેસ કેવી રીતના થાય છે. પણ એમાં એને સમય આપવો પડશે. પહેલી વાર, બીજી વાર, ત્રીજી વાર, અને જે પણ વ્યક્તિ પૈસા લગાડનારો હશે, હું માનું ત્યાં સુધી એ ક્યાંક ને ક્યાંક એક ઉંમરમાં પાસ થઈ ચૂક્યો હશે, બહુ બધા અનુભવથી ઘડાઈ ચૂક્યો હશે. એટલે એને એ સમજાવવાની જરૂર નહીં પડે કે આમાં આ વસ્તુ ના થઈ શકે કે આ વસ્તુ થઈ શકે. પહેલી વારમાં ના ખબર પડે, બીજી વારમાં ના ખબર પડે, પણ લોંગ ટર્મમાં તેને ખબર પડી જશે ઓટોમેટિકલી. મેઇન વસ્તુ છે કે એને ત્યાં ટકવું પડશે અને એક વિઝન સાથે જ આવવું પડશે. કારણ કે હું પહેલી વારમાં પ્રયત્ન કરું ને સક્સેસ મળે તો ડેસ્ટિની હોઈ શકે. ઉપરવાળાનો હાથ. હા, પણ જો નથી મળતું તો તમારે એ જ લઈને ચાલવાનું છે કે હું આમાંથી શીખીશ. બીજી વારમાં નથી મળતી સક્સેસ તો તમને ઓર શીખવા મળશે. પણ ક્યાંક ને ક્યાંક ઉપરવાળો છે ને યાર, એ જોશે ને, અને તમે જે શીખ્યા છો એ તમે અપ્લાય તો કરશો ને. બિલકુલ, એક્ઝેક્ટલી. સર, ઇન્ડસ્ટ્રીમાં નવા એક્ટર્સ યા તો પછી જે મીન્સ કે સ્ટ્રગલ કરતા હોય, એકદમ ફ્રેશર્સ, પછી એવા લોકો પણ હોય છે જે પોતાના બાળકને ઇન્ડસ્ટ્રીમાં લાવવા માંગતા હોય, એવા મા બાપને યા તો એવા એક્ટર્સને, એવા સ્ટ્રગલિંગ એક્ટર્સને તમારી શું સલાહ રહેશે? સ્ટ્રગલિંગ એક્ટર્સ તો હું નહીં કહું, ટુ બી ઓનેસ્ટ, કારણ કે પહેલાનો સમય અલગ હતો. હવે બધાની જોડે ઓપોર્ચ્યુનિટી બહુ છે. એટલે તમારી જોડે જો એ સ્કિલ છે તો હવે મીડિયમ વધારે છે તમારી સ્કિલને બતાવવા માટેથી ને. આજે આપણી જોડે ઘણા બધા ઓપ્શન, એટલે ઘણા બધા ઉદાહરણો છે. યુ આર વન ઓફ ધેમ, કે તમને જોઈ શકીએ છીએ અમે, તમારી સ્કિલ છે. તો હા, હું એ કહી શકીશ કે ફિલ્મની અંદર બહુ બધા ડિપાર્ટમેન્ટ હોય, એમાં તમારું કરિયર બનાવવું હોય ફિલ્મની અંદર આવીને, એટલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની અંદર આવીને, તો એ ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ છે. એક છે કોસ્ટ્યુમ ડિઝાઇનર, ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી એટલે કે સિનેમેટોગ્રાફર, એટલે કેમેરા વર્ક જનરલી થતું હોય. મેકઅપ એન્ડ હેર સ્ટાઇલિંગ, તો મેકઅપ છે, હેર સ્ટાઇલિંગ છે. પછી આર્ટ ડિરેક્ટર છે, પ્રોડક્શન ડિઝાઇનર છે કે જે સેટ કમ્પ્લીટ કરતા હોય છે. તો એવા મલ્ટિપલ ડિપાર્ટમેન્ટ છે. લાઇન પ્રોડ્યુસર છે, એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર્સ છે, કે જેનું ઓપરેશનલ મેનેજમેન્ટ પાવરફુલ છે. તો હું એવું કહીશ કે એક ઉંમરે એમને અનુભવ કરવો પડશે. સૌથી પહેલા તો તમારે જાણવું પડશે કે એ ફિલ્મની કમ્પ્લીટ પ્રોસેસની અંદર તમે ક્યાં લાઈક
તમારું સ્થાન ક્યાં તમને લાગે છે કે તમે એ સ્થાનમાં આગળ જતા ક્યારે પણ સમય ના જોતા, જી સમયનો વિચાર ના કરતા, પેશનેટલી તમે એ કામ કરી શકશો 100% પોતાના એફર્ટ્સ આપીને, અને તમને એ કામ કરવાની મજા આવે છે. મજા આવે. તો એ કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં તમને જ્યારે એવું ફીલ થાય કે મને આ વસ્તુ કરવાથી મને મજા આવે છે, મને ગમી રહી છે, તો તમે એ કરશો તો તમને સફળતા મળશે જ. એક્ટર, હા, ઘણા બધા ડિપાર્ટમેન્ટ એવા છે કે સમજો કે આજે એક્ટર છે તો જી. એક્ટરનું જે ડ્યુરેશન છે જી એ ડિફરન્ટ છે કમ્પેરેટિવ ટુ બીજા બધા ડિપાર્ટમેન્ટ બિલકુલ. કરતા. એક્ટર્સને ઘણી બધી, કારણ કે એને સ્ક્રીન ઉપર દેખાવાનું છે, હા એને વાર્તાને પોતાની અંદર કન્સીવ કરવાની છે, જી ખાસ કરીને એને કેરેક્ટરને કન્સીવ કરવાનું છે, એના પછી એને એ વસ્તુ દેખાડવાની છે કે જે કોકે ઇમેજિનેશનમાં જોઈ ચૂક્યો છે અને એને સ્ક્રીન ઉપર લાવવાની છે. લાવવાની. અને સ્ક્રીન ઉપર લાવીને એને નથી ખબર કે સામે કઈ ટાઈપની ઓડિયન્સ બેઠી છે, અને બધાને એક કેરેક્ટર કન્વે કરાવવાનું છે. બિલકુલ તો એક્ટર્સની એક અલગ પ્રોસેસ છે. બિલકુલ સેમ એઝ સિનેમેટોગ્રાફર છે તો એ ટેકનિકલ ડિપાર્ટમેન્ટ છે, બિલકુલ. કોસ્ટ્યુમ ડિઝાઇનર છે તો જી. દેટ ઇઝ ઓલ્સો અ ટેકનિકલ ડિપાર્ટમેન્ટ. જી જી એટલે ક્રિએટિવ એન્ડ ટેકનિકલ બોથ આર ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ. હવે તમને કયું વસ્તુ, કયું કામ કરવું ગમે છે એ કામ કરવાની શરૂઆત કરો. જી સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી તમને ઓટોમેટિકલી, જો તમે એમાં નિપુણ હશો, જી તમારી એમાં માસ્ટરી આવશે, તો દરેક સારા લોકોની જરૂર ઇન્ડસ્ટ્રીમાં દરેક લોકોને છે જ. બિલકુલ બિલકુલ બિલકુલ. અને મારી સામે ઘણા બધા લોકોને મેં એક ડિરેક્શન ડિપાર્ટમેન્ટના ફર્સ્ટ એડી ડિપાર્ટમેન્ટ આવે કે જી, ડિરેક્ટર જી, છે જી. તો એસોસિએટ ડિરેક્ટર, ચીફ અસિસ્ટન્ટ ડિરેક્ટર, ફર્સ્ટ એડી, અસિસ્ટન્ટ ડિરેક્ટર. આહ, તો ધીસ ઇઝ કમ્પ્લીટ લાઇનઅપ હમ. એક ડિરેક્શન ડિપાર્ટમેન્ટની. બિલકુલ તો એ ડિરેક્શન ડિપાર્ટમેન્ટમાં 6-7મા નંબર પર જો માની લો કે એક ફર્સ્ટ એડી છે, એને પણ મારા આ કાર્યકાળ દરમિયાન આજે મેં એને ડિરેક્ટ કરતા જોયેલો છે. વાહ. તો તમારે એ વસ્તુની અંદર રચ્યા પચ્યા રહેવું પડશે એવું પડશે. ડેડિકેશન સાથે. હમ. બાકી દરેક ધંધામાં અશ્યોરિટી તો છે જ નહીં, છે જ નહીં. શ્યોરિટી તમને છે જ નહીં. આજે Yes, yes, ગૂગલમાંથી તે લોકોને બહાર કાઢી મૂકે છે. કાઢી મૂકે છે. અહીંયા પણ એવું જ છે. જી તમારે તમારી જાતને ઓળખવી પડશે અને એટલા ડેડિકેશનથી કામ કરવું પડશે. પણ એ તમારો વિષય રસ વાળો હોવો જોઈએ. રસ વગરનો વિષય હશે તો જેમ 5 વાગે ઓફિસ અવર્સમાં 5 વાગ્યાના પહેલા 4:45 બિસ્તરા પોટલા પેક થઈ જાય, બિલકુલ. રાહ જોવે કે ક્યારે ઘરે જઈએ, એના જેવું થાય. એટલે આ ઇન્ડસ્ટ્રી એક એવી ઇન્ડસ્ટ્રી છે કે જેમાં સમય કાઉન્ટલેસ છે. કાઉન્ટલેસ છે. તમારું પેશન્સ વિથ પેશન આ બંને જરૂર છે. ટૂંકમાં લડી લેવું પડે. હા, લડી લેવું પડે 100%. અને હું તો એવું માનું છું કે એવું જ હોવું જોઈએ. જો તમે લડી લેશો ને તો હા. તમને કાલ ઉઠીને ક્યાંય પણ તમને એવું નહીં થાય છે કે હું આ નહીં કરી શકું બિલકુલ. સંભાવ. અને ક્યાંક ને ક્યાંક ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી તમારો પરસેપ્શન બદલાશે જ, 100% બદલાશે. Yes. અને હું એમ કહું છું કે તમારી જાતને એક જગ્યાએ બાંધી ના રાખો, તમે એક્સપ્લોર કરો ને. બિલકુલ. આજે આટલા વર્ષો પછી હવે આપણે સોશિયલ મીડિયામાં જોઈએ છે, જોઈએ. ઘણા બધા સારા સારા વ્યક્તિઓના કન્વર્ઝેશનમાં આપણે સાંભળીએ છીએ, ઇન્ટરેક્શનમાં આપણે સાંભળીએ છીએ કે એક્સપ્લોર યોર સેલ્ફ. ઘણી બધી વસ્તુ આજે જે આપણે સાંભળીએ છીએ બીજાના મોઢેથી સોશિયલ મીડિયા થ્રુ, યસ. તો આપણને એવું થાય છે કે આપણા બાપા દાદાઓ જે કહેતા હતા વડવાઓ હા કે ફરે તે ચરે, આ બહુ સિમ્પલ લાઈન હતી, ફરે તે ચરે. ચરે. તો એ કહેવા એ જ માંગતા હતા કે એક્સપ્લોર કરો પોતાની જાતને. હા તમે એક્સપ્લોર નહીં કરો ત્યાં સુધી તમારામાં છુપેલી આવડત તમને નહીં ખબર પડે. નહીં પડે. તમે 10 ગ્રાઉન્ડ ઉપર અલગ અલગ જગ્યાએ બેટિંગ કરવા જાઓ, 10 અલગ અલગ બોલરને ફેસ કરો. સચિન તેંડુલકર મહાન એટલા માટે નથી, યસ. એને કાર્યકાળ દરમિયાન 160ની સ્પીડ એ વાળાની સામે પણ ફેસ કર્યું છે, યસ. અને મુરલીધરન જેવા સ્પિનરોને પણ ફેસ કર્યું છે કે જે ટાઈમની સોઇલ એ જે પીચો અલગ હતી. હા એટલે તમે ડિસ્કવર તો કરો, તમને ખબર પડવી જોઈએ. બિલકુલ. અગેન કે અર્જુન પેલા બની જાઓ, કૃષ્ણ મળી જશે. કૃષ્ણ જ મળી જશે કામ કરતા કરતા. ગ્રેટ છે સર. એઝ અ પ્રોડ્યુસર તમે મૂવી બનાવો, રિલીઝ કરો, લોકો જોઈ, ત્યાર પછી લોકોના પ્રતિસાદ રિવ્યૂઝ આવતા હોય છે. એ feedback. રિવ્યૂઝનો યા તો ફીડબેક્સનો સારા ખરાબનો તમારી મેન્ટલ હેલ્થ યા તો પર્સનલ લાઈફમાં યા તો પર્સનલી કેવા ઇફેક્ટો પડતા હોય છે? જ્યારે કોઈ સારું રિવ્યૂ આપે ત્યારે બી, ને ખરાબ રિવ્યૂને તમે કઈ રીતે હેન્ડલ કરતા હો? છેલ્લી ફિલ્મ હતી મારી 4 ફેરાનું ચકડોળ. જી જી જી. ફિલ્મની જ્યારે શરૂઆત થઈ હતી હમ. તો જે મારા મિત્ર છે રાઇટર ડિરેક્ટર જી ફિલ્મની અંદર નિશિત બ્રહ્મભટ્ટ, જી બહુ જ સરસ અદ્ભુત નાટકો લખે છે વર્ષોથી, અને કમર્શિયલી નાટકમાં એમનું બહુ સારું નામ છે. જી. અને મેં તો એમના નાટકો એમની ફિલ્મ કર્યા પછી જોયા એમની જોડે.
એમની 2 ફિલ્મ અમે જોડે હતા. જી એમની એક પોતાની જેમાં એ પોતે પ્રોડ્યુસર હતા, રાઇટર ડિરેક્ટર પ્રોડ્યુસર. એ લવ સ્ટોરી હતી. બરાબર. અને એના પછી 4 ફેરાનું ચકડોળ કર્યું. જી તો 4 ફેરાના ચકડોળ વખતે શરૂઆત થતા જ બહુ બધાના ફીડબેક એવા હતા કે આ નાટક છે કે તો આ જુદાઈની કોપી છે. જી તો મેં કીધું એ તો ખબર છે, પહેલેથી ખબર છે. બરાબર. એડમિટેબલ હોવું બહુ જરૂરી છે. અને તમે કોઈ પણ કામ કરતા હો તમારે એ એડમિટ તો કરવું જ પડશે જે સત્ય છે. સત્ય છે. ઠીક છે. તે છતાં પણ કેમ? કારણ કે એ વર્ષો થઈ ગયા. એ લાગશે કદાચ એના જેવું, પણ કન્સેપ્ટ ડિફરન્ટ છે. એની વન લાઈન સેમ છે. જી પણ મારે જે ડિલિવર કરવું છે, મારે જે સોસાયટીને આપવું છે, જી એ આજે પણ એપ્લિકેબલ થાય છે. એ વાર્તાનો જે ક્રક્સ છે એ આજે પણ એપ્લિકેબલ થાય જ છે. જી કે બીજાના મહેલ જોઈને પોતાનું ઘર ના બરબાદ કરો. ના બરાબર. તો ફિલ્મની અંદર આ વન લાઈન હતી, સાચી વાત. તો એ મને ક્રક્સ ગમેલો હતો. અને એ બનતા બનતા કદાચ ઘણા બધા નેગેટિવ ફીડબેક મને આવેલા જ હતા. બિલકુલ. પણ હું એવું માનું છું, મેં તમને અગાઉ પણ કીધું કે હું ડેસ્ટિનીમાં બિલીવ કરું છું. યસ. તો મારી ડેસ્ટિની આજે મને, હું ક્યાં હતો થોડા વર્ષો પહેલા આજે ક્યાં છું, જી તો કદાચ આની આગળ પણ મને એ ડેસ્ટિની જ લઈ જશે. જી અને મારા નસીબમાં કે મારા એ જીવન કાર્યકાળમાં એ લખાયેલું હશે તો મારી સિચ્યુએશન સામનો કરવાનો આવશે જ. પણ અત્યારે મારું બિલીફ શું છે, એ આ મારી બિલીફ છે, મારી આ વાર્તા બિલકુલ જે બનવા જઈ રહી છે, જે લોકોથી બનવા જઈ રહી છે. બિલકુલ. અને માની લો કે ફિલ્મ રિલીઝ થઈ ગઈ, જી એના પછી તમે બિલીવ નહીં કરો કે મેં થિયેટર ટુ થિયેટર બિફોર રિલીઝ ઘણા બધા પ્રિવ્યુ શો કર્યા. રિલીઝ થઈ ગયા પછી દરેકે દરેક થિયેટરમાં ઓન એન એવરેજ હું સુરેન્દ્રનગર, અમદાવાદ, ભાવનગર, સુરત બધી જ જગ્યાએ ગયો. જી અને એવરીવન વોઝ સો હેપી. એવરીવન વોઝ લાઈક કે યાર, કારણ કે સંજય ગોરડિયા, સ્મિત પંડ્યા, કિશોર કાકા, ફિલ્મ બહુ સરસ, વાર્તા બહુ સરસ, એન્ટરટેનમેન્ટની સાથે સાથે હું એવું માનું કે મારા ફેવરેટ ડિરેક્ટરોમાંના વન ઓફ ધ ડિરેક્ટર રાજકુમાર હિરાની. જી ઓહો. અને રાઇટિંગમાં અભિજાત જોશી અને રાજકુમાર હિરાની, બંને બિંગ રાઇટર તરીકે. કારણ કે પહેલો તો રાઇટર જ આવે. બિલકુલ. કે આજે સરસ મધ જેવી બોટલની અંદર કડવી દવા નાખીને તમને પીવડાવી દે ને, એ સાચો ડોક્ટર કહેવાય બેસિકલી. યસ. કે જે નસ જાણે છે. અને એ તમે કોઈ પણ ફિલ્મ જોઈ લો ઈરાની સાહેબના, તમને જે આમ જોવા જશો તો તમને એવું લાગશે કે આની ઉપર કોન્ટ્રોવર્સી અઢળક થશે, પણ જ્યારે ફિલ્મ રિલીઝ થાય છે ત્યારે સારું એ માઇલસ્ટોન બની જાય છે. સાચી વાત. મુન્નાભાઈ MBBS, તમે ડાયરેક્ટલી સટાયર કરો છો ડોક્ટરો ઉપર. તમે ડોક્ટરને શીખવાડવા માંગો છો યાર કે એક ભાઈ કે રીતના સાજો કરી શકે, એજ્યુકેશન સિસ્ટમ, એજ્યુકેશન એક્ઝેક્ટલી ટાર્ગેટ. તે છતાં પણ લોકો એક્સેપ્ટ કરી. લોકો આજે પણ એ વ્યક્તિઓનું નામ કેટલું લાઈફ લોંગ એ જ નામ ઉપર એ વ્યક્તિઓનું જીવન તરી ગયું આખું. અને તમે ઇન્સ્પિરેશનની વાત કરી કે એઝ અ ગુંડો જે લોકોને મોટિવેટ કરે. કરેક્ટ. આ પાત્ર કેટલું વિચિત્ર સાહેબ. એના પછી એનું બીજું પિક્ચર લગે રહો મુન્નાભાઈ, એટલે તમે નેશનલ ઇમેજ ગાંધી બાપુ ને તમે લઈને પિક્ચર બનાવી રહ્યા છો યાર. તો કેટલી અદ્ભુત વસ્તુ છે. એના પછી તમે જુઓ 3 ઇડિયટ, અગેન એજ્યુકેશન સિસ્ટમ ઇન અ ડિફરન્ટ વે. એવી એજ્યુકેશન સિસ્ટમ કે જે ટોપનો જ છે, ત્યાં જઈને તમે એવું શીખવાડો છો કે શું મેટર કરે છે. તો આ બધા બલ્ક ઓફ એક્ઝામ્પલ છે. તો તમારો જે સવાલનો જવાબ છે કે મને ક્રિટિક્સ આવે, મને બહુ જ ગમે. કારણ કે મેં તમને કીધું અગેન કે કોઈ પણ વસ્તુ સંપૂર્ણ નથી હોતી. તમે આજે તમારું કંઈ પણ કામ કરશો, તમારું ડેડિકેશન 100% હશે, પણ એનું રિઝલ્ટ 100% સંપૂર્ણ મળે એવું જરૂરી તો નથી ને. પણ એક રેશિયો તમને ખબર હોવી જોઈએ કે આજે 10માંથી 7 લોકો ખુશ થયા છે ને, 3 લોકો નથી થયા, 3 લોકો કેમ નથી ખુશ થયા ને એ જાણી લો. એમાં તમને ખબર પડી જશે કે એમનો ચોઇસ ઓફ સિલેક્શન શું છે. દરેક લોકોને એક્શન મૂવી ગમે એ જરૂરી નથી, દરેક લોકોને રોમેન્ટિક મૂવી ગમે એ જરૂરી નથી. તો દરેકના ઝોનરે અલગ અલગ છે. એટલે ક્રિટિક્સને હું ઓલવેઝ વેલકમ કરું છું, પણ મને એમાંથી એવું ખબર પડી જાય છે કે માણસની ચોઇસ શું છે. તો કાલ ઉઠીને હું કોઈ પણ ફિલ્મ બનાવતો હોઈશ તો મને કોન્ટેન્ટ ઉપરથી, ઝોનરે ઉપરથી એવું ખબર પડી જશે કે આ વાર્તા ઓન એન એવરેજ કેટલા લોકોને મજા આવશે, કેવા લોકોને મજા આવશે. જી, ઘણી બધી વાતો કરી, મજા આવી. ને એટલું બધું ઇન્ડસ્ટ્રીના રૂટ, ગ્રાસ રૂટ લેવલનું જાણવા મળ્યું કે અત્યારે એવું થાય છે કે ખરેખર એટલું બધું કામ કરે છે. આપણે જે 2 કલાકની મૂવી જોઈને બહાર નીકળીને રિવ્યુ આપી દે, ના ના યાર મજા ના આવી, તો બહુ મજા આવી.
આ કરીને ઘરે જઈને સૂઈ જઈએ છીએ, પણ એની પાછળ કેટલા લોકો કામ કરે છે આજે જ આમ જાણવા મળ્યું. સર, માનો કે તમારી પાસે બજેટની કમી નથી, સ્ટાફની કમી નથી, તો તમે કેવી સ્ટોરી પર ને કેવા એક્ટરો સાથે, નામ ના લો તો બી ચાલે, બરાબર, નામ લો તો બી ચાલે, નામ ના લો તો બી ચાલે, ઓકે, તમારો ડ્રીમ પ્રોજેક્ટ કહી શકો તે બનાવવા માંગશો? ડ્રીમ પ્રોજેક્ટ જેવું તો કઈ છે નહીં, પણ વાર્તા ગમે છે તો એની પર કામ કરવું મને ગમે છે. બિલકુલ. પણ વાર્તા કઈ સ્કેલની છે એ બહુ મેટર કરે છે. બરાબર. અને રહ્યો સવાલ એક્ટર્સનો, તો હું અત્યાર સુધીમાં જેટલા પણ કલાકારો સાથે કામ કરી ચૂક્યો છું, જી જી બધાની એક અલગ એક્સપર્ટાઇઝ છે, જી. બધાની એક અલગ અભિનયની એક કહે ને કે છટા છે. છટા. 100%. હા, બિલકુલ. એટલે એવું નથી કે આ 100 છે, એના 99 છે. દરેક પોતપોતાના એ કેરેક્ટર, જો આજે મારે સિલેક્ટ કરવું હોય તો મારા મગજમાં હોય કે આ કદાચ આમાં માઇકલ સેટ થશે, આમાં મલ્હાર સેટ થશે, આમાં રોનક સેટ થશે. બરાબર. અને એ લોકોને પણ ક્યાંક ને ક્યાંક એવું થઈ જ જાય કેરેક્ટર વાંચ્યા પછી કે નહીં યાર, આમાં આ જ સેટ થઈ શકે, કારણ કે એ લોકો પણ એટલા ઓપન છે બિલકુલ. વસ્તુઓને લઈને. પણ યસ, ઘણી બધી 2-3 એવી નોવેલ છે જેની ઉપરથી મારે ફિલ્મ બનાવી છે. જી. અને જૂની 1-2 એવા થોડા વર્ષો પહેલાના કન્સેપ્ટ હતા, જ્યારે એવું હતું કે હું કાલ ઉઠીને પ્રોડ્યુસ કરીશ, જ્યારે જી, જી. કમ્પ્લીટ મોનિટરિંગ આપણા હાથમાં હશે વાવ. ત્યારે વાર્તા કરવી છે. પણ એ બેઝિકલી એવી વાર્તા છે કે જે મજા આવે દરેક લોકોને. બટ સર, અત્યારે તમે જે જવાબ આપ્યો ને એ એઝ અ પ્રોડ્યુસર આપ્યો. હા, હું તમને એઝ અ પબ્લિક પૂછું ઓકે. કે એઝ અ પબ્લિક, માનો કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાંથી તમને સખત જોવા ગમતા હોય તેવા એક્ટર એન્ડ એક્ટ્રેસ કયા કયા? ગુજરાતીમાં યસ યસ, ગુજરાતીમાં special. સતત જોવા ગમતા હોય. હા, કે તમે એનું મૂવી આવે એટલે તમે કહો કે હા યસ, આપણે જોવાનું છે. એટલે આ થોડો ટ્રિકી ક્વેશ્ચન છે તમારો. પણ ફિલ્મો જોતા હોઈએ છે, હા. અને ફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી અમુક પિક્ચરો જોવાતા પણ નથી, જી. કારણ કે દરેક જોવું, તમે પાર્ટ ઓફ ધ ઇન્ડસ્ટ્રી છો એટલે એવું જરૂરી પણ ના હોય. બિલકુલ. પણ યસ, દરેક કલાકારોને મેં તમને કીધું ને એની એક્સપર્ટાઇઝ છે. હમણાં છેલ્લું ફિલ્મ આવ્યું See, સમંદર. તમે again પાછા તમે જો, as a producer હવે પાછી વાત તમે કરો છો. સવાલ જ એવો હું તમને પૂછ્યો as a ને. public પૂછું છું. ના, મને મલ્હાર પણ જોવો ગમે, મને મયુર પણ જોવો ગમે, મને રોનક પણ જોવો ગમે. મારી એક ફિલ્મની અંદર કહી દેને પ્રેમ છે, એમાં વિશાલ છે. હા. વિશાલને પણ મને જોવો ગમે. મને કદાચ સ્મિત પંડ્યાને પણ અમુક કેરેક્ટર્સમાં ક્યારેક આગળ જઈને એ કેરેક્ટર્સ હશે એવું, એ રોલ એવો હશે તો મને એની અંદર એને પણ જોવો ગમશે. ઘણા બધા કલાકારો એવા છે. ઇવન એક્ટ્રેસીસની અંદર તમે વાત કરશો તો એ શ્રદ્ધા ડાંગર હશે કે કોઈ પણ જેટલા પણ એક્ટ્રેસીસ છે, હું બલ્ક ઓફ નેમ લઈ શકું છું કે દરેકનું એક એ ભૂમિકામાં કદાચ ક્યાંક ને ક્યાંક હું જોઈ શકું છું. બિલકુલ. પણ એ કન્સેપ્ટ પ્રમાણે. બિલકુલ. અને બધા જ સરસ છે. બિલકુલ. બધા જ પોતપોતાના કામમાં ભરપૂર ડેડિકેશન સાથે કામ કરી રહ્યા છે, કારણ કે એટલે જ અત્યાર સુધી એ બધા જ છે સાથે. અને આ વાત તમારે એઝ અ પ્રોડ્યુસર બોલવી પડે ઓન સ્ક્રીન. જો આમાં કેવું છે કે પેલા જેવું છે કે તમારું ગામમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ હશે, ઘણા બધા સારા ખરાબ માણસો હશે, જી. પણ જ્યારે વાત ગામની આવે ને ત્યારે તમારા ગામનું ગામ તો સારું ગામ છે. સારું જ છે. 100% સાહેબ, કારણ કે એ જ લોકો સાથે છે અને એ લોકો સાથે જ તમારે જીવવાનું છે. બિલકુલ બિલકુલ. સર, અમે એક રેપિડ ફાયર રાઉન્ડ કરતા હોઈએ છીએ. ઓકે, આપણે તમારી સાથે બી અમુક સવાલો હું પૂછીશ, તમારે ફટાફટ જવાબ આપવાનો છે. ફટાફટ આપવાનો છે. Yes, એ થોડું અઘરું પડે છે ઓલવેઝ મારા માટે. તમારી પર્સનલ ગુજરાતી ફિલ્મ કઈ ફેવરેટ? ફેવરેટ યસ. ટાઈ બ્રેકર છે, 2 છે. એક મને પર્સનલી બેયાર બહુ જ ગમેલી હતી ફિલ્મ, ક્લાસ, અભિષેક જૈનની. જી. અને બીજી મારી પોતાની થઈ જશે. વાહ, એ મને પર્સનલી વધારે ગમે છે ખરેખર. કયા વિષય પર ફિલ્મો બનાવવાનું તમને પર્સનલી ગમે? અત્યાર સુધીના સમય કાઢ્યા પછી મને એવી ઈચ્છા છે કે થ્રિલર. ગ્રેટ ગ્રેટ. અને તમે કીધું એમ એક્શન યસ વધારે ગમશે. યસ. તમે બહાર ખાતા જશો 365 દિવસ. તો ફેવરેટ ગુજરાતી ફૂડ કયું જે રોજ ખાવું ગમે? રોજ ખાવું ગમે? હા. તો રોજ ખાવું ગમે ને તો સાહેબ ઘરનું ભાણું, ને એમાં મારી માનો હાથનો રીંગણનો ઓળો અને ભાખરી. પણ સર, તમે બહારનું રોજ ખાવ છો એટલે જ મને ખાવું ગમે છે. દરરોજ ગમશે, તમે સમજો, રોજ, ડેલી. યસ. સર, નેક્સ્ટ ક્વેશ્ચન. ફેવરેટ પ્લેસ ટુ વિઝિટ ઇન ઇન્ડિયા? ફેવરેટ પ્લેસ એટલે મને જ્યાં જવું ગમે. જઈ આવ્યા છો તે બી ને જવું છે તે બી. ઓકે,
જો જઈ આવ્યા છો એ બીમાં તો ઓલવેઝ જમ્મુ કાશ્મીર, કારણ કે મારા નાનપણના એક મિત્ર છે, ભલે રેપિડ ફાયર છે તે છતાં પણ હું આપીશ. હું બહુ નાનો હતો ત્યારે મારી સાથે આવેલા હતા, પછી એના લગ્નમાં પહેલી વાર ગયો હતો, એમના લગ્ન માટે હું 7 લગ્ન કરીને આવેલો હતો પાછો. ત્યારથી જમ્મુ કાશ્મીર ઓન એન એવરેજ દર વર્ષે એક વખત હું ત્યાં જતો હોઉં છું. અને જ્યાં જવું છે તો મારે સાચે કહું તો ઘણું બધું એક્સપ્લોર કરવું છે. એમાં નોર્થ ઇસ્ટ વધારે, મણિપુર, મેઘાલય, આસામ, ગેંગટોક, ઇવન સાઉથની અંદર પણ, કારણ કે વચ્ચે હું બેંગ્લોર, કોયમ્બતુર ને બહુ બધી જગ્યાએ હતો બીજા કામથી, તો ત્યાં પણ એ જે બ્યુટી છે એ નથી ક્યાંય. એટલે તમે તમારા ઘરને પહેલા સરસ રીતે સમજી લો, બિલકુલ, પછી બહારની દુનિયાને વખાણ કરો. સાચી વાત છે. સર, મને ખબર છે કે તમારી પાસે ટાઈમ ફ્રી હોતો નથી, બરાબર? ધ વે યુ સેડ કે 365 દિવસ બહાર ખાવું પડે છે, તો બહાર કામ બી કરવું પડે છે. હા, એટલે બટ જ્યારે તમારો ફ્રી ટાઈમ હોય ત્યારે તમને શું કરવું ગમે? આ થોડો અઘરો સવાલ છે. ફ્રી સમય જનરલી અત્યારે તો ફ્રી સમયની અંદર હું લર્નિંગનું વધારે જોતો હોઉં છું, કે જે વસ્તુથી કદાચ મને મારા બેકઅપ સોર્સિસ ઇન ટર્મ્સ ઓફ પેસિવ ઇન્કમ, ઇન ટર્મ્સ ઓફ નવું કંઈક શીખવા મળે છે, જેને હું ઇમ્પ્લિમેન્ટ કરી શકું છું આગળ જતા ફ્યુચરમાં. કારણ કે તમે એવું માનીને બેસો કે આજ આજીવન રહેશે અને આજ રહેશે, એવું તો હોતું નથી જીવનમાં. અને પર્સનલી મારા કેરિયરની અંદર, મારા લાઈફની અંદર ક્યારેય એક એવું પ્રોફેશન ઇન અ વેમાં ક્યાંય રહ્યું નથી. ક્યાંક ને ક્યાંક હું બદલાયો છું સમય થતા, પ્રોફેશન અલગ અલગ રહ્યા છે. એટલે મને ઓલવેઝ એવું છે કે હું ક્યાંક કંઈક નવું શીખું. અને અત્યારની જનરેશનમાં છેલ્લા ખાસા વર્ષોથી યુટ્યુબ આયા પછી હું એનો સદુપયોગ કરવામાં વધારે માનું છું. તો હું ઓલવેઝ એવું સમજું કે ક્યાં કઈ વસ્તુ મને વધારે હેલ્પફુલ થઈ જશે મારા પર્સનલ ગ્રોથની અંદર. ગ્રેટ સર, ગ્રેટ. સર, હવે તમારી પ્રોડક્શન જર્ની, તમારી લાઈફ ને તમે આજ દી સુધી જે બી સ્ટ્રગલ કરી, સારું પરિણામ, ખરાબ પરિણામ, એમાંથી વન લાઇનર સલાહ અમારા દર્શકોને આપો. અબાઉટ ઇન્ડસ્ટ્રી કે અબાઉટ માય પર્સનલ લાઈફ? વોટ એવર યુ લાઈક. સલાહ બીજું કંઈ નથી, દરેકની જર્ની અલગ અલગ હોઈ શકે છે. કોઈ પણ કામ કરો, ડેડિકેશન રાખજો, પેશન્સ રાખજો, કારણ કે દુનિયાના કોઈ પણ કામ હશે, એ પ્રાઇવેટ જોબ હશે કે ધંધા હશે, એની અંદર ઉતાર ચઢાવ આવશે, હર્ડલ્સ આવશે, બહુ બધા લોકો ટાંગ ખેંચવા વાળા હશે જ, કોમ્પિટિશન પણ હશે જ એટલી. તમે તમારી સેલ્ફને સમજજો અને ડિસ્કવર કરજો કે તમે શું કરી શકો છો. બીજી વસ્તુ, તમારા સરાઉન્ડિંગના લોકોને ના ભૂલતા, તમારો નેચર હમ્બલ રાખજો. તમે તમારા લાઈફના ગ્રોથમાં ક્યાંય પણ હો, કેટલા પણ જગ્યાએ હો, કામ રહેજો, પેશન્સ રાખજો અને હમ્બલ ઇન ટર્મ્સ ઓફ કે તમે લાઈફમાં ગમે તેટલા આગળ વધો, તમારા જે લોકોએ તમને ઓલવેઝ સપોર્ટ કર્યો છે તમારા એ જર્નીની અંદર, તો તમે એવું સમજજો કે તમે ટ્રેન હતા, ક્યાંક ને ક્યાંક લોકો આવ્યા, ચડ્યા અને એમના પોતપોતાના ડેસ્ટિનેશન ઉપર આવીને ઉતરીને જતા રહ્યા, પણ તમારી જે જર્ની છે એમાં એ લોકો ઓલવેઝ હતા ક્યાંક ને ક્યાંક. તો એ લોકોને ક્યારેય ના ભૂલતા. શોર્ટકટ જીવનમાં ક્યાંય છે નહીં. દરેક વસ્તુનો એક પ્રોસેસ છે. એટલે એ તમારા પર્સનલ ગ્રોથ હોય કે કરિયરને લઈને હોય કે રિલેશનશિપમાં હોય, ક્યાંક ને ક્યાંક તમારે એ સમય સાથે તમારે બદલાવવું પણ પડશે, સમય સાથે જતું પણ કરવું પડશે. સેક્રિફાઈસનો મતલબ એવું નથી વસ્તુ કે તમે કોમ્પ્રોમાઇઝ બહુ, એટલે કોમ્પ્રોમાઇઝનો મતલબ પણ એવું નથી હોતો. એનો મતલબ ખાલી એટલો હોય છે કે તમે એ સિચ્યુએશન સામે થોડુંક તમે અન્ડરસ્ટેન્ડિંગ કર્યું, તમે સમજ્યા બેઝિકલી. એટલે દેર ઇઝ નો શોર્ટકટ ઇન લાઈફ. એ કહેવત છે. એના સિવાય અપાર્ટ ફ્રોમ દેટ બીજું એટલું જ કહીશ કે મેં મારી લાઈફમાં હું હજી શીખી રહ્યો છું. બિલકુલ. અને તમે પણ શીખજો ને શીખતાની સાથે સાથે ઇમ્પ્લિમેન્ટ કરજો કોઈ પણ વસ્તુ કરો તો. અને બસ બીજું તો કદાચ મારી જર્ની હજી શરૂ જ છે, એટલું કંઈ પત્યું છે નહીં ઇન અ વેમાં, પણ કરિયર બહુ બધી હોઈ શકે છે. ડેડિકેશન બહુ જરૂરી છે, પેશનેટ હોવું બહુ જરૂરી છે. મેં તમને કીધું એમ કે મારી લાઈફમાં મેં સમયનો કાંટો નથી જોયો કે આટલા વાગે હું ઊભો થઈ જઈશ. હા, ટાઈમ મેનેજમેન્ટ હોવું જરૂરી છે, પણ તમારું પ્રોફેશન કયું છે એ પણ બહુ મેટર કરે છે સમહાઉ. અને ઓલવેઝ વર્ષોથી ચાલ્યું આવ્યું છે, નાણાં વગરનો નાથિયો નાણે નાથાલાલ, એ ફેક્ટ છે ને છે જ. એટલે બાકી બધી વસ્તુ કરતા ફોકસ એ કરજો કે વેલ્થ ક્રિએશન ઇઝ નેસેસિટી. અને એ ફક્ત લોકોને દેખાડવા માટે નહીં, તમારા પોતાના સપનાઓ, તમારા પરિવારના સપનાઓ, અને એના સિવાય ઘણી બધી રિસ્પોન્સિબિલિટી, મોરલ રિસ્પોન્સિબિલિટી જે સોસાયટી માટે છે, તમારા પોતાના પરિવાર માટે છે, એ પણ તમે ફૂલફિલ કરી શકશો. તો આ બધી વસ્તુઓ છે જે ક્યાંક ને ક્યાંક
જે હું માનું ત્યાં સુધી બધાને જી, જી. સમજવું જોઈએ. જી જી અને Great. બસ આટલું કહીશ, વધારે તો Great, sir. કદાચ Great, નહીં કહી શકું. તો આ હતા ધ્રુવ મહેતા સર, જેમની આપણે લાઈફ સ્ટોરી સાંભળી, ફિલ્મોની પાછળ ચાલતું ટેકનિકલ નોલેજ લીધું. સંવાદના નેક્સ્ટ એપિસોડમાં મળશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. સબસ્ક્રાઇબ કરતા રહેજો.